હમણાં બે પતિ પત્ની ધાબામાં આંટા મારતા હતા જમ્યા પછી ધાબામાં આંટા મારતા હતા એટલામાં પતિ નીચે ડોકાણો અને હસ્યો. એટલે પત્ની વેમાણી, આમે પત્ની શંકાશીલ સ્વભાવની જ હોય. સામે રોડ ઉપરથી જતા હોય પત્ની જોડે અને સામેથી કોક હશે ને તો એ કઈ તમારી હગલી હતી એને ડાઉટ પડે જ. એટલે નીચે ડોકાઈને પતિ હસ્યો એટલે પત્નીએ પૂછ્યું નીચે કોણ છે? પતિએ ગમત ખાતર કીધું કે કાંઈ નહીં, તાર હગા છે. બેનને એમ થઈ ગયું કે રક્ષાબંધન નજીક આવે છે, હમણાં તહેવારો વેકેશન ગયું પણ કોઈ પિયરમાંથી આવ્યું નથી, મારો ભાઈ આવ્યો છે મળવા માટે. આમ કરીને નીચે ડોકાણી નીચે જોયું તો ગધેશ, ગધેડો. બેન લાજ કાઢી ગઈ. પતિએ પૂછ્યું કેમ લાજ કાઢી? કે કઈ નહીં, એ તો મારા હાહરા જ ભૂકા કાઢી નાખે. હમણાં મારા એક મિત્રએ 10મા માળેથી ઈંડું ફીંક્યું, ફૂટ્યું નહીં, નસીબ. 11મા માળેથી ઈંડું ફીંક્યું, ફૂટ્યું નહીં, પ્રેક્ટિસ. 12મા માળેથી ઈંડું ફીંક્યું, ફૂટ્યું નહીં, કોન્ફિડન્સ. 13મા માળેથી ઈંડું ફીંક્યું, ફૂટી ગયું. પેલો કે એનું નામ શું કે ઓવર કોન્ફિડન્સ. લગ્નની તમામ વિધિ છે ને એ ના પાડે છે, લગ્ન નહીં કરવું જોઈએ. લગ્ન ને સગાઈ વચ્ચેનો ગાળો શ્રેષ્ઠ સમય પૂરો થઈ જાય પછી પરણવાનો સમય આવે. હવે પરણવાનો સમય આવે ને એટલે સગાવાલા ભેગા થઈ અને કંકોત્રી લખે. કંકોત્રી લખે કે અમે આ ધંધો કર્યા જેવો નથી, છતાંય અમારો દીકરો માનતો નથી, હગાવાલા આવીને સમજાવો. એટલે પેલો જ કે ના, હું તો લગ્ન કરવાનો. લગ્નનો દિવસ આવે. બીજા બધા સમાજોમાં ખબર નથી પણ રાજપૂત, બ્રહ્મભટ્ટ અને બ્રાહ્મણ આ 3-4 કોમ્યુનિટીમાં સાહેબ ગ્રહ શાંતિનો રિવાજ. એમાં જનોઈ ધારણ કરાવે. જનોઈ ધારણ કરાવી અને અમને દોડાવે, ત્યાંથી મામા તેડીને પાછો લાવે. આને બળવાની વિધિ કે. એટલે એ દરમિયાન એક જ કપડું પહેરાવવામાં આવે, સાધુ જેવો વેશ ધારણ કરાવવામાં આવે અને દીક્ષા આપવામાં આવે. ભૂદેવ કાનમાં ફૂંક મારે છે. એ વખતે ભૂદેવ એટલું જ કહે છે હજુ ટાઈમ છે, બાવો થઈ જા. પેલો જ કે ના, હું તો લગ્ન કરવાનો છે. મામા તેડીને પાછો લાવે. બીજા દિવસે પરણવા માટે નીકળે ઘોડા ઉપર. ત્યાં પરણવા માટે ઘોડાનો જ કેમ ઉપયોગ, ગધેડો કેમ નહીં? કારણ કે ગધેડા ઉપર પરણવા જાય ને તો સાસુમાન કન્ફ્યુઝન થાય, બેમાંથી કોને પોંખું, એ અરખા જ દેખાતા હોય. ત્યાં વિધિ ગામના ગોંદરે જાન પહોંચે. તમામ સમાજોમાં રિવાજ છે ગામના ગોંદરે જમાઈને પોંખવાનું. ત્યાં ભૂદેવ બધાને લઈને આવે, જમાઈને ઊભો રાખે તોરણ આગળ અને સાસુમાં જોડે પૂજા કરાવીને 4 દિશામાં જુદી જુદી વસ્તુઓ મુકાવે. આડકતરી રીતે સાસુમાં જમાઈને એટલું જ કહે છે કે મારી છોડીને ઓળખું છું, હજુય સમય છે, ઉત્તરમાં જા, દક્ષિણમાં જા, પૂરબમાં જા, પશ્ચિમમાં જા. પેલો જ કે ના, હું તો પરણવાનો. નાક પકડીને સાસુમાં જમાઈને મોયરામાં લઈ જાય. ઠેઠ મોં નફ્ફટ પહેણવા હતા. જમાઈને મોયરામાં લઈ જઈને બેસાડે. ત્યાં ભૂદેવ તમામને સાવધાન કરે છે, નાણાં કોથળી સાવધાન, સાજણ માજણ સાવધાન, પણ છેલ્લે બોલે કન્યા પધરાવો સાવધાન. એને ખબર છે કે આ દાગીનો પધરાવા જેવો જ છે. મારા એક જમીન દલાલના મિત્રના લગ્નમાં જવાનું થયેલું અણવર થઈ. હવે એના મગજમાં ધંધો કરી ગયેલો. જેવો હસ્તમેળાપ થયો એવું તરત જ વરરાજાએ મને પૂછ્યું, મને કે અજયભાઈ નવી શરતની છે કે જૂની શરતની? મેં કીધું આ સસરાના શરતની છે, પૈણી જા, નહીં તો હાથ બારના આઠમાં બીજા કોકનું નામ દાખલ થઈ જશે. મારે તે ક્રિકેટના સટોડિયાના અણવર થઈને જવાનું થયેલું. હવે મને કે રેડિયો જોડે રાખજે, મેચો ચાલુ છે, હું તને વારે ઘડીએ સ્કોર પૂછીશ. થોડી વાર થાય ને હેરાન કરે, કેટલા રન થયા, કોણ રમે છે, કેટલી ઓવર થઈ. ભૂદેવ કંટાળી ગયા, અંદર બેઠેલા મંડપમાં માણસો કંટાળી ગયેલા. આને મને પૂછ્યું, મને કે કેટલી ગઈ? ભૂદેવ કે આ પેલા ગામની 3 ગઈ, તું પરણી લે ને કે આ ચોથીએ જવાની તૈયારીમાં જ છે. કન્યા પધરાવો સાવધાન થાય, ફેરા ફરી લે અને પછી કન્યા વિદાયનો પ્રસંગ આવે.
કરુણ મંગલ પ્રસંગ છે. કન્યા વિદાયનો પ્રસંગ છે ને કરુણ મંગલ પ્રસંગ છે. અને સૌથી કઠણમાં કઠણ વસ્તુ બાપની છે, દીકરીને વિદાય આપવાની. નામણ દીવો લઈ કન્યાની માં ગામના ગોંદરા સુધી જાય અને એ દીવો પછી વરની માના હાથમાં આપે છે. એક સુગંધની પ્રથા છે, પણ આડકતરી રીતે કન્યાની માં વરની માને એટલું જ કહે છે કે 20 વર્ષ આ ભડકો મી હાચ્યો, હવે તું લઈ જા. મારો એક મિત્ર મળ્યો હમણાં, એના 3 દાંત તૂટી ગયા હતા. મેં કીધું 3 દાંત તારા કેવી રીતે તૂટ્યા? મને કે સુખડી ખાવાથી. મેં કીધું ક્યાં ખાધી? મને કે ઘેર તારી ભાભીએ સુખડી બનાવી હતી. મેં કીધું ના પાડ દેવી હતી. મને કે ના પાડત તો 32 તૂટી જાત. 3 થી પત્યું છે. વાતું કઠણ આઈની ગરીબી તાળીઓ, કાળજા ફફડે રાત બધી કાળિયું. મરી ગયા ઢોર પછી રહી ગઈ ચારિયું, કાન કોરા થયા વેચાઈ ગઈ વાળિયું. કપાળમાં ચાંદલો ધડો કોઈ કરે નહીં, હોયના નાકામાં હાબેલા ઘરે નહીં. ઘણા થાય ગડેરિયા ગાય કોઈ કરે નહીં, દોયલા સમયમાં દીકરીઓ વરે નહીં. અને આયખું આપ્યું તો એ માણસ પોતાના મોતે મરે નહીં. સાહેબ, આપણે આ જિંદગી જીવી રહ્યા છીએ. પહેલાના સમયમાં કહેવત હતી, જેની પોથી સીધી એનો પતિ સીધો. ઘેરથી ખેતર ને ખેતરથી ઘેર, હેઠે હેઠે જ આવજા કરતો હતો. અત્યારે ફેશનના રવાડે ચડીને માથામાં આડા પાટા પાડ્યા અને પાછી ફરિયાદ કરે, તમારા ભાઈ ટાઈમસર ઘેર નથી આવતા. એલી મારી બન ક્યાંથી ઘેર આવે? 4 રસ્તે હલવાઈનું કોસ. પાછી કપાળમાં કંકુનો ચાંદલો કરતી હતી. કંકુનો ચાંદલો તો જતો રહ્યો. ઘૂંટી ઘૂંટીને ચાંદલો કરતી હતી, એની જગ્યાએ પ્લાસ્ટિકના થઈ ગયા. 1 રૂપિયા ડઝનના ભાવે આપણે જ બધા મળીએ છીએ. અને અહીંથી ખતો અહીં આવી ગયો છે. એક તો ઉંદેડાએ કાતરીઓ એવી નેણ કરી હોય અહીંયા. અને મેં એક બેનના કાર્યક્રમમાં પૂછ્યું હતું, મેં કીધું બેન, આ તારો પતિ અહીં કેમ આવી ગયો? મને કે અજયભાઈ, જમાનો ખરાબ છે, મુઓ નજર આમે હારો. પાછી ઘણી બહેનો તો બબે લગાવે. આપણે એ બેનને જઈને પૂછાય, આ બીજું કોણ? પાછી ટીવી સિરિયલો જોઈને જમોલા સિકરની માપે ખેંચીને લાંબો કરી દીધો. અને એના સિવાય અત્યારે તો મેચિંગમાં કરીને નીકળે છે. જ્યાં કામ કરે ને ત્યાં પાછો ધણીને તો ટીંગાડતી હોય. રહોડામાં કામ કરતી હોય તો ગેસ ઉપર ચોંટાડે ને પાછી ફરિયાદ કરે, તમારા ભાઈ તો લાય જેવા ફરે. કપડાં ધોતી હોય ને તો ચકલી માથે ટીંગાડે શિયાળામાં, પાછી ફરિયાદ કરે, તમારા ભાઈને શરદી મટતી નથી. અલી મારી બેન, ક્યાંથી શરદી મટે? 24 કલાકથી ચકલી ઉપર છે, બહાર કાઢ નહીં તો સવારે તો સ્વાઇન ફ્લૂ થઈ ગયો હોય છે. હજી આવા સારા પ્રોગ્રામોમાં તો મેચિંગમાં કરીને ધણીને નીકળે છે. લાલ હાડીત લાલ, પીળી હાડીત પીળી, ધોળી હાડીત ધોળી, કાળી હાડીત કાળો. અને હામે 2 બેનપણીઓ મળે ને કે લે અલી, તારો તો મેચ નથી કરતો. તો કપાળમાંથી ભટ દઈને કાઢ નાખે કે મારો તું લઈ જા, તારો મને હાલ દે. દાગીનો રિપ્લેસમેન્ટ માટે આપે. મારે તો પ્રોગ્રામ હતો હમણાં રોગીભાઈને ત્યાં જવાનું થયેલું મળવા માટે. રાજકોટમાં આવ્યો, મને કે મળતા જજો. હું ઘરે ગયો, એમનો દીકરો મહાભારત જોઈને બહાર બેઠો હતો. મેં કીધું તારા પપ્પા ક્યાં ગયા? હવે આ દીકરાના મગજમાં મહાભારત આવેલું સિરિયલ જોઈ. મને કે પિતાશ્રી અને તાતશ્રી હસ્તિનાપુર ગયા છે. હસ્તિનાપુર લાવ્યો ક્યાંથી? કારણ કે શાક માર્કેટ ગયા છે. અને અત્યારે આ સમય બદલાઈ ગયો છે. મેં બીજો જ સવાલ કર્યો. મેં કીધું બેટા તારા મમ્મી ક્યાં છે? મને કે માતુશ્રી કોપ ભવનમાં છે. એનો કોપ ભવન એટલે રસોડું. લાય જેવા જ ફરતા હોય. રસોડામાં બેન કામ કરતા હોય ને બહારથી આંટો મારીને જઈને કહેજો કે રોટલી થઈ ગઈ, લાય જેવી જ બહાર આવે. તવી માથે બેસી જાઉં. અને આ પરિવર્તન આવવાનું કારણ છે. પહેલાના સમયમાં ઘરમાં જ્યારે જમવાનું બનતું ત્યારે પહેલી રોટલી ગાયની કાઢતા, છેલ્લી કૂતરાની કાઢતા. ગાય કૂતરાની કાઢ્યા પછી જ આપણે જમવા માટે મળતું હતું. અત્યારે તો મોડી રાત સુધી સિરિયલો જોઈ હોય, ટાઈમ મળ્યો ન હોય, સવારે મોડી ઉઠે, ઉતાવળમાં એ પહેલી રોટલી આપણને ખવડાવી દીધી. પુરુષોનો સ્વભાવ ગાય જેવો થઈ ગયો. છેલ્લી રોટલી એ ખાઈ ગઈ, વચકડા જ ભરતી આવે. બેનો માતુશ્રી કોપ ભવનમાં જ. હું પાછો વળતો હતો ને ત્યાં એને મને સવાલ કર્યો. મને કે કાકાશ્રી, પિતાશ્રી અને તાતશ્રી આવે તો શું સંદેશો આપું? મેં કીધું કેજે બેટા, શકુની આવ્યો તો. હમણાં તો વિજાપુરમાં ઈચ્છા થઈ ગઈ, લાવ ને ફરવા માટે નીકળું.
તે પાડા ઉપર સવારી કરીને નીકળ્યો. અહીંયા મારા 4 રસ્તા ઉપર મારા 2 પોલીસના ખાતાના મિત્રો જ ઊભા હતા. એમને પકડ્યો. મને કે કલાકાર થઈ ગયો, ધંધો બદલી નાખ્યો. મેં શું થયું? મને કે જોતો કરો વિજાપુરના ટ્રાફિકની હાલત ખરાબ છે ને એમાંય તું પાડા ઉપર સવારી કરીને નીકળે, પાછળ જામ થઈ ગયો ટ્રાફિક. મેં કીધું મારી ઈચ્છા થઈ ગઈ પાડા ઉપર સવારી કરીને નીકળો. મને કે તારી ઈચ્છા ન ચાલે, દંડ ભરવો પડશે, પાવતી ફાળો. મેં કીધું શાની પાવતી ફાળો? મને કે હેલ્મેટ કેમ નથી પહેર્યો? મેં કીધું શાંતિ રાખો, નીચે જુઓ 4 વ્હીલર છે. હમણાં મારો એક મિત્ર સંજય મારી પાસે આવ્યો. મને કે અજયભાઈ તમારી ગન દો ને. તાર કામ શું છે? કે મને કે મારે જંગલમાં સિંહનો શિકાર કરવા માટે જવું છે. મેં કીધું એના માટે થોડી ગન લાવ્યો છું. મને કે દો ને યાર, તમારે તો આમે પડી જ રહી છે. મેં કીધું લઈ જા પણ હાચવીને વાપરજે. બીજા દિવસે સવારમાં શિકાર કરવા માટે નીકળ્યો, ખભે બંદૂક સામાન લઈ અને નીકળતો હતો. એની પત્નીએ પૂછ્યું ક્યાં જાઓ છો? કે જંગલમાં સિંહનો શિકાર કરવા માટે જાઉં છું આજ તો. અડધો કલાક સુધી દરવાજામાં ઊભો રહ્યો. એની પત્ની કે તમે તો સિંહનો શિકાર કરવા માટે જતા હતા ને અડધો કલાકથી દરવાજામાં કેમ ટીંગાઈ રહ્યા છો? કે બહાર કૂતરો ઊભો છે. હમણાં પ્રોગ્રામ કરવા માટે હું નીકળેલો ઋષિકેશ. ટ્રેનમાં મુસાફરી કરતો હતો. ઉપરના બર્થમાં સૂતો હતો. નીચે 2 વડીલો સૂતા હતા. અંદર વાતો કરવાની શરૂ કરી. તમારી ઉંમર કેટલી છે? એક વડીલ બીજાએ પૂછ્યું. એટલે કે મારી ઉંમર 30 વર્ષની છે. સ્મશાનમાં જવાની ઉંમરે 80 વર્ષે પહોંચેલા બાપા કે મારી ઉંમર 30 વર્ષની છે. હું તો અર્ધ જાગૃત અવસ્થામાં આવી ગયો. બાજુવાળાએ પૂછ્યું તો તમારી ઉંમર કેટલી છે? પેલો કે 25 વર્ષ છે. આ બેના અવાજના કારણે હું તો ભાપ દઈને ભોંય પડ્યો. પેલા 2એ મને પૂછ્યું. મને કે શું થયું? મેં કીધું જન્મ થયો. અમદાવાદના રેલવે સ્ટેશને ધોળિયા આવ્યા હતા. એમાં ઇન્કવાયરી ઉપર પૂછવા ગયા રાજધાની કેટલા વાગે આવશે. એટલામાં જે ઇન્કવાયરી ઉપર બેન બેઠા હતા એમને કીધું આવતીકાલે આવશે, 24 કલાક લેટ છે. એટલામાં એનાઉન્સમેન્ટ થયું કે રાજધાની પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી રહી છે. અંગ્રેજીમાં જાહેરાત થઈને ધોળિયા બગડ્યા. શું ખોટું બોલો છો? આ જાહેરાત તો થઈ કે રાજધાની 1 નંબરના પ્લેટફોર્મ ઉપર આવે છે. બેન કે કાલની આવી. મારા એક મિત્રના નવા લગ્ન થયેલા અને વિજાપુરની ગલીઓમાં એ સાયકલ ઉપર ફરવા માટે પત્નીને લઈને નીકળ્યો. પ્રેમના ઉભરા આવતા હતા. આગળની બાજુએ પત્નીને બેસાડેલી અને સાયકલ ઉપર લઈ અને ફરવા માટે નીકળ્યો. થોડીક દૂર પહોંચ્યો ને એટલે પત્નીએ પૂછ્યું કે તમને એક હાથે સાયકલ ચલાવતા આવડે છે? પેલો કે હું તો પહેલાં સર્કસમાં કામ કરતો હતો. એમ કરીને 2 હાથ છોડી દીધા. એની પત્ની કે 2 હાથ જોડવાની જરૂર નથી, એક જ હાથે ચલાવો. એક હાથે નાકના શેડા લૂસી નાખો, મૂછો ઉદી આવી ગયા છે. હમણાં તો તહેવારોની સિઝન ચાલે છે. ઘણાને પવન આવે છે. ઘણીવાર એવું બને બેનને દશામાં આવતા હોય ને ભાઈ ઘેર નશામાં આવતો હોય. હમણાં મારો પ્રોગ્રામ હતો. હું દૂરના ગામડે પ્રોગ્રામ કરવા માટે ગયેલો. 4-5 મિત્રો ત્યાં મળી ગયા. એમને ટીવી પર પ્રોગ્રામ જોયો છે. મને કે અજયભાઈ બારોટ ટીવી પર તો તમને જોયા, હાલો ઘેર ચા પીવા માટે. એક મિત્રના ઘરે ચા પીવા માટે લઈ જતા હતા ને તો એના ઘર આગળ તો લાઈન થઈ ગયેલી. મેં કીધું આ શું છે? મને કે તાર ભાભીને દશામાં આવે છે. મેં કીધું તો બરોબર છે, ચાલ આપણે આગળ. ઘરધણી જોડે હતો એટલે ઝડપથી રસ્તો મળી ગયો. દરવાજામાં પ્રવેશ કર્યો. દરવાજામાં જેવો પ્રવેશ કરતા હતા એમ એની પત્ની અમને બંનેને જોઈ ગઈ. ધૂણવાનું બમણું થઈ ગયું. હજુ 2 જણા બાકી છે. એક તો હું અને એક એનો ઘરવાળો. હવે એ તો માં કહીને પગમાં પડે નહીં. એટલે મેં હતી એટલી હિંમત એકઠી કરીને પગમાં પડ્યો. મેં કીધું માં મને આશીર્વાદ આપ. એમને કીધું તું જે કોઈ હોય તારી પ્રગતિ થશે. પાછું પતિ આમે જોઈને એક આંખ ખોલીને કે હજુ 1 જણો બાકી છે. હવે એ તો એમ કહી ના શકે કે મારી માં. આજુબાજુવાળાએ સમજાવ્યું તું પગમાં પડી લેતા કલાકારને અડધો કપ ચા મળે અને પ્રોગ્રામ ટાઈમસર શરૂ થાય. એટલે પેલા હતી એટલી હિંમત એકઠી કરીને પગમાં પડ્યો માં મને આશીર્વાદ આપ. એટલે પેલી તો ધૂણતા કે લગ્નના 15 વર્ષે માં કહીને પગમાં પડ્યો. માગે આલો. પેલો કે માડી છૂટાછેડા. મારો એક મિત્ર એની પત્નીને લઈને હમણાં ડાક્ટર સાહેબ પાસે દવા લેવા માટે ગયો. ડાક્ટર સાહેબ ચેક કર્યા પછી પૂછ્યું શું થાય છે? કે સાહેબ મારું આખું શરીર વાઇબ્રેશન પર થઈ જાય છે. લગ્ન પછી આ રોગની શરૂઆત થઈ છે
અને જ્યારે જ્યારે પત્ની નજીક આવે છે ને ત્યારે એકદમ ગભરાટ ફેલાઈને બ્લડ પ્રેશર અપ ડાઉન થઈ જાય છે. ડાક્ટર સાહેબે ખુરશી છોડી દીધી, એટલે આની દવા છેલ્લા 20 વર્ષથી હું હોતું છું. મારા એક મિત્રના પત્નીને ગળામાં ટોન્સિલ થઈ ગયેલું. મારા વિજાપુરના સર્જન સાહેબને બતાવવા માટે ગયો, સાહેબ ઓપરેશન કરવું પડશે. સાહેબે લેબોરેટરી, એક્સરે બધા ટેસ્ટ કરાવી અને એને એમ કીધું કે કાકડાનું ઓપરેશન કરવું પડશે. પણ ડાક્ટર સાહેબના ધ્યાનમાં એક વાત આવી, ભાઈ મને ખબર છે ત્યાં સુધી મેં તારી પત્નીનું ટોન્સિલનું ઓપરેશન કર્યું છે, એટલે એકની એક વ્યક્તિને ફરી ટોન્સિલ ન થાય. તો ડાક્ટર સાહેબની સામો જોઈને કે સાહેબ એકની એક વ્યક્તિને ફરી ટોન્સિલ ના થાય એ વાત સાચી, પણ એકની એક વ્યક્તિ બીજી પત્ની તો કરી શકે. આ બીજી લઈ આવ્યો તું. હમણાં મારી પત્નીને એક્સિડન્ટ થયેલો. એક્સિડન્ટમાં પગે વાગ્યો, લોહીની કણી પડી ગઈ અને ત્યાંથી પલ્મોનરી એમ્બોલિઝમ થઈ ગયું. આ મેડિકલ જે જાણતા ડાક્ટરો કેસેટ સાંભળે છે ને એમને ખબર હશે કે લાખમાં એક કેસ બચે. આ પલ્મોનરી એમ્બોલિઝમમાં લાખે એક જ જણ વ્યક્તિ બચી શકે. વિજાપુરના મારા ડાક્ટર સાહેબો, અમદાવાદ અને મોટી હોસ્પિટલના જે કોઈ ડાક્ટર સાહેબોએ મહેનત કરી અને મારી પત્ની બચી ગઈ. મને આનંદ છે મારી ધર્મપત્ની બચી ગઈ, પણ પછી ડાક્ટરોનું હોતું છું. માંડ દાગીનો રિપ્લેસ કરવાનો ટાઈમ આપ્યો તો જૂની રિપેર કરીને પાછી આપી દીધી. જિંદગીના અણબનાવોથી હારનાર હું નથી, સમંદર ડુબાડી દે કિનારો હું નથી, રાખો શ્રદ્ધાથી નજર મારી તરફ, ચડકીને તૂટી પડે ને સિતારો હું નથી. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ કરવા ગયો. પ્રોગ્રામ કરતો તો સ્ટેજમાં દે દીધી, એક જણો બંદૂક ધરે નીચી કરે, બંદૂક ધરે નીચી કરે. મને તો બીક લાગી, કારણ કે હું તો મારી ધર્મપત્નીનો એકનો એક. કેમ બધાનો શું આવ્યું ભાઈ? મારી બાજુમાં બે પતિ પત્ની ઝઘડો કરતા હતા. પતિ માથા ફરેલો હતો, એની પત્નીને કે જો બકા મગજમારી નહીં કરવાની, નહીં તો રામાયણમાં રાજા દશરથને 3 રાણીઓ હતી, મારે હજુ 2ની જગ્યા બાકી છે. બેનો એ કળિયુગની જ છે ને બકા. મહાભારત ભૂલી ગયો? દ્રૌપદીને 5 પતિ હતા, મારે હજુ 3ની જગ્યા બાકી છે. પેલો કે ગાંડી તારા ગણિતમાં ભૂલ થાય છે, 3 નહીં 4. એ તો કે તું માને છે. મને બીક લાગી યાર. મેં કીધું કાં તો કાર્યક્રમ કરવા દે, કાં તો ગોળી માર. મને કે તું તારો કાર્યક્રમ ચાલુ રાખ, અમે તેનું હોદીએ છીએ જે તને લઈ આવ્યા હોય. હમણાં 2 જણા મારા વિજાપુરમાં આગળ પાછળ ખાલી હાથ ઊંચા કરીને જતા હતા. આમ મેં બંનેને ઊભા રાખ્યા. એટલે મેં કીધું ખાલી હાથ ઊંચા રાખીને આ કયું સરઘસ કાઢ્યું છે? તો પેલા બૂમ પાડી લે, આપણા હાથમાં સીડી હતી એ ગઈ ક્યાં? સીડી ક્યાંક મૂકીને ખાલી લઈને નીકળેલા. ઘણી વાર તો સાહેબ તમે જેવા ધંધા કરો ને એવા સપના આવે. મારી બાજુમાં એક બાબુલાલ રહે, એમને કાપડ વેચવાનો ધંધો. દુકાને બેઠા હતા, દુકાનની બહાર એક બેન ઊભા આમ કરીને છાજલી કરીને જોતા હતા. અડધો કલાક દુકાનના પાટિયા સામું જોઈ રહ્યા ને બાબુલાલે બહાર આવીને પૂછ્યું, માડી શું જોવો છો? કે બાપા જે લખ્યું છે એ વેચો છો? બાપા કે દુકાનમાં લખ્યું વેચવા માટે જ બેઠા છીએ. કે આ લખ્યું એ ખરેખર મળશે? કે શું લખ્યું છે એ તો તમે કહો. કે બા ધણી મળશે? બાબુલાલ કે બા ધણી વેચવા નથી બેઠા, બા ધણી મળશે લખ્યું છે. પૂરું વાંચ તો ખરી, નહીં તો નવા ચશ્મા લાય. મારા એક મિત્રના કાપડનો વેપારી, રાત્રે સપનામાં ગ્રાહક આવ્યું. ગ્રાહક સપનામાં આવ્યો. રાત્રિના સમયે મધ્યરાત્રિએ 12 વાગે જેવો ગ્રાહક આવ્યો, કાપડ માગ્યું ને ધોતિયાનો છેડો હાથમાં ચડી ગયો. 1.5 મીટર, 1.5 મીટર. આ ધોતિયું ફાળવાનો અવાજ સાંભળીને બા જાગી ગયા. બાએ પૂછ્યું શું કરો છો? કે ગ્રાહક આવ્યા છે, કાપડ વેચું છું. કે બધું ના વેચી મારતા, થોડું તમારા હાટે બાકી રાખજો. હમણાં તો જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં આવે છે, શ્રાવણીઓ શરૂ થઈ જશે. હમણાં તો 2 પતિ પત્ની હાથે જુગાર રમવા માટે જતા રહ્યા. જુગારમાં પત્ની થોડી વહેલા હારી ગઈ, ઘેર જઈને સૂઈ ગઈ. પતિ કલાક રહીને ઘેર જવા માટે નીકળ્યો. રાત્રિના 2 વાગે ઘેર જઈને ડેલી ખકડાઈ કે ખોલો.
બેનના સપનામાં પત્તા ચાલતા હશે કે 2 ગુલ્લા. બહારથી પેલા એ બૂમ પાડી, 3જો ગુલ્લો બહાર ઊભો છે, ખોલ. મારા હમણાં પડોશમાં એક ભાઈ મરી ગયેલા. એમના બેસણામાં એમનો જૂનો મિત્ર આવ્યો બેસવા માટે. આવીને સીધો રડવા માંડ્યો. આ ભાઈ તો મારા બચપણના બહુ સાથી હતા, અમે બહુ સાથે રમ્યા, જીવનની બહુ યાદો અમારી એમની સાથે જોડાયેલી છે અને એટલા બધા યાદ આવશે. તેમને એમના ધર્મપત્નીને કીધું કે બેન, એવી કોઈ ભાઈની યાદગીરી હોય તો મને આપો, તે મારી જોડે લઈ જાઓ, જીવનભર મારો મિત્ર મને યાદ આવતો રહે. તે બેને તો બધાની વચ્ચે આંસુ લૂછી નાખીને ભાઈને કે હાલો ભેગી હું જ આવું છું. ભાઈ ભરાઈ ગયો. અત્યારે શું જમાનો આવ્યો છે? આંધળાના હાથમાં ટોર્ચ, બેરાના હાથમાં રેડિયો, મૂંગાના હાથમાં માઇક અને બેવકૂફોના હાથમાં મોબાઈલ આવ્યા છે. ઘણીવાર તો 2 મોબાઈલવાળા પાસે એક પત્નીના ઠેકાણા નથી રહ્યા. ત્યારે હમણાં મારા એક મિત્ર ઘરે ગયા, નોકરી ધંધેથી ઘરે પહોંચ્યા, ભાભી ગરમ લાઈ જેવી જ દરવાજામાં ઊભી હતી. દરવાજામાં પ્રવેશ કરતા જ ભાઈને પૂછ્યું કે આ જુલી છે કોણ? ભાઈએ ડરતા ડરતા કીધું કે તો કૂતરીનું નામ છે, આપણે ઘરે લઈ આવવાની છે ને, આ નવા ઘેર શિફ્ટ થઈ ગયા એટલે. કે કંઈ વાંધો નહીં, એ કૂતરીના કાલથી અત્યાર સુધીમાં 5 ફોન આવી ગયા છે. મારા મિત્ર સાથે માઉન્ટ આબુ ફરવા ગયો હતો. ત્યાં ઘોડેસવારી થાય છે. અમે બધા ઘોડેસવારી કરવાની ઈચ્છા ધરાવતા હતા. મારા મિત્રની પત્નીનું વજન થોડું વધારે પડતું ભારે છે, એટલે એમને ઘોડાવાળાને પૂછ્યું કે ભાઈ મારે ઘોડેસવારી કરવી છે, પણ કમરમાં દુખાવો તો નહીં થાય ને? ઘોડાવાળાએ બેનની સામું જોઈને કે બેન, તમને નહીં થાય, ઘોડાને વિચાર કરવો પડશે. મારો એક મિત્ર મારી પાસે આવ્યો, મને કે અજયભાઈ એક જબરજસ્ત મુશ્કેલીમાં ફસાયો છું. મેં કીધું શું? મને કે યાર મને પ્રેમ થઈ ગયો છે, અને પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, 2 હૃદય વચ્ચે કટારી જોઈએ. શ્રીહરિ અને છોકરીમાં સામ્યતા, 2 જણ માટે પૂજારી જોઈએ. અને આપણા જ ઘરમાં હોય એથી ન ચાલે, એમના ઘરમાંય બારી જોઈએ. અને એ સૂતા હોય છત પર ને તો આપણી પથારી છાંદ પર જોઈએ. સાહેબ, આજકાલના છોકરા તો પહેલા પ્રેમમાં પડે છે, પછી વેમમાં પડે છે, અને મારા આળા ભેગા થઈને ડેમમાં પડે છે. આ મિત્ર ટેન્શનમાં હતો, મારી પાસે આવ્યો. મને કે અજયભાઈ એક જબરજસ્ત મુશ્કેલીમાં ફસાયો છું. મેં કીધું શું તકલીફ પડી? મને કે હું મારી સેક્રેટરીના પ્રેમમાં છું. મેં કીધું તો? અને મારી બા 1 કરોડપતિ વિધવા તે મારું ચોકઠું ગોઠવે છે. મેં કીધું એમાં ગભરાય શું કામ? હું બેઠો છું, તું તારી સેક્રેટરી જોડે કોર્ટ મેરેજ કરી દે, સાક્ષીમાં સહી હું કરીશ, ગભરાઈશ નહીં. તારે 2 કામ કરવા પડશે. મને કે કયા? મેં કીધું એક તો તારું લગ્ન પાક્કું, એ કામ આપણે ભેગા થઈ અને કરી દઈશું. મને કે બીજું? મેં કીધું 1 કરોડપતિ વિધવાનું સરનામું મને હાલ. મારે એક મિત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, એટલે હું એના ખબર કાઢવા માટે જતો હતો. એટલે ઘરેથી મારી પત્નીએ થર્મોસમાં ચા ભરી અને મને દીધી, જાઓ છો તો ઘરેથી આટલી વસ્તુ લેતા જાઓ. થર્મોસ લઈને હું ગયો પણ ખરા. રસ્તામાં મારો એક મિત્ર મળ્યો. મને કે અજયભાઈ આ શું લઈને નીકળ્યા છો? મેં કીધું થર્મોસ છે, મારા એક રિલેટિવ્સને દાખલ કર્યા છે, એટલે એના માટે ચા લઈને જાઉં છું. મને કે આ જોરદાર છે, આનો ઉપયોગ શું થાય? મેં કીધું આમાં ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે. મને કે એમ? ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે? મેં કીધું આ થર્મોસની ખાસિયત છે, જેમાં ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે. આ વસ્તુ લઈને હું તો પસાર થઈ ગયો. અઠવાડિયા પછી ફરી મને બજારમાં મળ્યો, એના હાથમાં થર્મોસ હતું. મેં એટલે ત્યાં થર્મોસ લાવી દીધું કે હા તમે કીધું હતું ને ઠંડી વસ્તુ ઠંડી રહે અને ગરમ વસ્તુ ગરમ રહે, બહુ સરસ છે. મેં કીધું પણ એમાં ભર્યું છે શું? મને કે 2 કપ ચા ને 1 પેપ્સી. એ इंश्योरेंस वाले भी गजब दाते हैं, ये इंश्योरेंस वाले भी गजब डाते हैं. लोगों की बीवियों के पास घंटों बैठकर पति के मरने के फायदे समझाते. હમણાં પ્રોગ્રામમાં જવાનું થયેલું ને, એક મિત્રના ઘરે જઈને બેઠો, એના ઘરે ચા પીવા માટે લઈ ગયો. બધાના નામની પૂછપરછ કરતો હતો. મેં કીધું શું નામ છે? ભાભી કે મારું નામ બીજલી. છોકરો? મને કે દીપક. દીકરી બેઠી છે એનું નામ? મને કે રોશની. મેં કીધું તમારા સાસુમાનું નામ શું છે? મને કે દિવાળી. તમારા પતિદેવનું નામ શું છે? મને કે પ્રકાશ. તમારા પતિદેવ શું કરે છે? મને કે પાવર હાઉસમાં નોકરી કરે છે. મારા એક મિત્ર છે જસુભાઈ પટેલ, એમના વિજાપુરની અંદર, એમના ઘરે મને લઈ ગયા ચા પીવા માટે.
એક છોકરો આવે પાણી આપી ગયો, મને કે આ મોટો દીકરો. થોડી વાર થઈને બીજો દીકરો આવ્યો, એ ચા દઈ ગયો, ટ્રુ કોપી. મેં કીધું આ પહેલો હતો એ જ છે? મને કે ના, આ બીજા નંબરનો છે. પણ મેં કીધું પહેલાની કોપી જેવો જ લાગે છે. ધંધો શાનો કરો છો? મને કે ઝેરોક્સ કોપીનો. હમણાં તો તહેવારોની સિઝન છે, જુદા જુદા તહેવારો ઉજવાય છે, ગણેશ ઉત્સવ આવે છે. ગણેશ ઉત્સવની અંદર ગણપતિ બાપાને લોકો પૂજા કરી અને પછી પાણીમાં ડૂબોડી દે છે. 3-4 મિત્રો લઈ હોડી લઈ અને સમંદરમાં ફરવા માટે નીકળ્યા હતા. વાવાઝોડું ફૂંકાયું, હોડી ડૂબવા માંડી. એટલે વૈષ્ણવ હતા ને એમને કાળિયા ઠાકરની પ્રાર્થના કરી કે હે ભગવાન, એ કાળિયા ઠાકર આખી જિંદગી તને પૂજ્યો છે, તું તો મુશ્કેલીમાં કામ આવે છે. આજે મેં તારી ઘણા વર્ષો પૂજા કરી છે, તું મને બચાવી લે. વૈષ્ણવને કૃષ્ણ ભગવાન આવીને લઈ ગયા. મુસ્લિમ બિરાદર હતા, એમને અલ્લાહની બંદગી કરી. એ અલ્લાહ, અત્યાર સુધી પાક કામ કર્યા છે, કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, અને તું મને આજ આવીને મુગારી લે, બચાવી લે. અલ્લાહ આવ્યા, મુસ્લિમ બિરાદરને લઈ ગયા. ત્રીજા મારા મહારાષ્ટ્રીયન બંધુ હતા, આખી જિંદગી કે ગણપતિ બાપાની પૂજા કરી છે. ગજાનન ગણપતિ મહારાજને યાદ કર્યા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાગાનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય અને ગૌરી સુતાય ગણનાથ ગજાનન નમો નમસ્તે આમ કહીને પ્રાર્થના શરૂ કરી. ગજાનન ગણપતિ મહારાજ આવ્યા પણ ખરા અને નાચવા માંડ્યા. પેલો કે બાપા બચાવો, ગણપતિ મહારાજ નાચવા માંડ્યા. પેલો કે પણ બાપા મરી જાઉં છું, બચાવો. બાપા કે તમે દર વર્ષે મને ડૂબાડો છો, આ તું ડૂબ, હું નાચું. તો હાસ્ય કલાકાર હતો ને, એટલે ગાંડી ગેલી વાતો કરી અને તમને બધાને સીડીના માધ્યમથી અમે હસાવતા હતા. પરંતુ સ્ત્રી જીવનમાં 4 સ્વરૂપે આવે છે. પ્રથમ મા સ્વરૂપે, બીજી બેન સ્વરૂપે, ત્રીજી પત્ની સ્વરૂપે અને ચોથી દીકરી સ્વરૂપે. ચારેય પાત્રોમાં જનેતાએ સમર્પણ જ આપ્યું છે. કવિ કાગ બાપુની અદ્ભુત પંક્તિ છે કે મોઢે બોલું માં, મને હાચે નાનપણ હાભરે, અને પછી બોટપ તણી બધી મજા મને કડવી લાગે કાગડા. અને માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ. આ દુનિયામાં માથી મોટું કોઈ છે જ નહીં. કારણ કે ઈશ્વરે તો તમારા નસીબમાં સુખ અને દુઃખ બંને લખ્યા છે, પણ મા બાપે તો કાયમ દીકરા કે દીકરી માટે હંમેશા સુખની જ વ્યાખ્યાઓ કરી છે, અને આશીર્વાદ સુખ માટેના જ દીધા છે. અને ઈશ્વરની સામે રહીને પણ પોતાના દીકરા અને દીકરીને દુઃખ ન પડે ને એની ચિંતા કરી છે. માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હોલિયા. અને સાહેબ, માના હૃદયમાંથી એકવાર ભાવના ઉઠે ને એ હંમેશા દીકરા અને દીકરીને આશીર્વાદ આપવા માટે જ ઉઠેલી છે. માં મરી ગઈ હોય, એને ચોકે કરી હોય, અને ઘરમાં ધાવતું બાળક હોય ને તો મર્યા પછી પણ ખવડાવે ને એનું નામ માં છે. માં મરે, મળદું પડે અને છોરું જો ઉર ચડે ને તો એને ઘડીક ધાવવા દે કાગડા. મર્યા પછી પણ એ દીકરા કે દીકરી માટે ધાવણની હેર ફોડી અને ખવડાવે ને એટલા માટે આ દેશની જનતા વંદનીય છે. આ વિષય ઉપર આખી રાતોની રાતો બોલી શકાય છે, પણ 4 પંક્તિ મારા સુરેન ઠાકર મેહુલે આ જગતની જનતાના ચરણોમાં સમર્પિત કરી છે કે જે મસ્તી આંખોમાં હોય છે એ સુરાલયોમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયોમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે છે? અરે જે મળે છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. સાહેબ, હિમાલયમાં નથી હોતી. બેન તો ત્યાગનું પાત્ર છે. ભાઈની મિત્ર બની અને આખી જિંદગી એને કામ કર્યું છે. મારે એક કાર્યક્રમમાં કોઈમ્બતુરમાં પ્રોગ્રામમાં દીકરીના લગ્નમાં જવાનું થયેલું. દિવાનખંડમાં અમે બધા બેઠા હતા ને એક દીકરી લાજ કાઢી અને ગણપતિની સામે બિરાજમાન હતી. એક હાથ, બંને હાથે લાજ કાઢેલી હતી. એટલે સ્વાભાવિક મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આ દીકરીના જ લગ્ન છે? મને કે હા, આ દીકરીના જ લગ્ન છે. મેં કીધું જાન આવી ગઈ છે? મને કે ના, જાન તો હજુ કાલ સવારે આવે છે. આજ રાત્રે તો અમારા પરિવારના મિત્રો માટે અને આ દીકરીના આનંદ ખાતર આપનો કાર્યક્રમ કર્યો છે. મેં દીકરીને પૂછ્યું, મેં કીધું બેટા હજુ તો જાન કાલે આવે છે, વરરાજો પરણવા માટે આવતીકાલે આવે છે. તારે જે કોઈની લાજ કાઢવાની છે ને એવી વ્યક્તિઓ તો આવતીકાલે પધારવાની છે. આજે તો તું જે ઘરમાં મોટી થઈ છે, જે બાપદાદાના ખોળામાં રમી અને મોટી થઈ છે,
જેમના પાલવ પકડી અને તે ચાલવાનું શીખ્યું છે એવી જ વ્યક્તિઓ ઘરમાં બિરાજમાન છે. કાં તારા કાકા છે, તારા મોટા બાપુ છે, કાં તારા મામા છે, કાં તારા ફોઈ ફુવા છે, પરિવારના વડીલો છે, અને એમની સામે તો તું રમી અને મોટી થઈ, એમાં લાજ કાઢવાની જરૂર ન હોય. દીકરીએ બહુ સરસ જવાબ દીધો હતો, ભાઈ મારે અત્યારે લાજ કાઢવાની જરૂર નથી, પણ આ ઘરની હું ઉંદર છું. મારા પિતાજી આજે કમાઈને લઈ આવ્યા હોય 10,000 રૂપિયા, 10 રૂપિયા કે 1 કરોડ રૂપિયા, આ બધા જ પૈસા એને લાવી અને મારા હાથમાં દીધા છે. કોઈ સારી વસ્તુ મારા પિતાજીને ગમી ગઈ ઘર માટે એને લઈ આવ્યા ને, તો બધા વચ્ચે ઘરમાં હું મોટી હતી, મારા પિતાજીની લાડલી હતી, એટલે મારી મમ્મીના હાથમાં એ વસ્તુ ન દેતા, મને દેતા, બેટા આને તું સંભાળી અને મૂકજે, ભવિષ્યમાં કામ આવશે. ઘરની ઉંદર છું, ઘરની તમામ વસ્તુઓ ક્યાં મૂકેલી છે ને એ મને ખબર છે. એકવાર ઉગાડા માથે જો હું ઘરમાં લગ્નના સમયમાં ફરતી હોઉં અને મને કોઈ પણ ગમતી વસ્તુ નજરે પડી જાય અને એકવાર હૃદયમાં ઈચ્છા થઈ જાય કે મારી સાસરીમાં આ વસ્તુ લઈ જાઉં, તો પાછળ મારા ભાઈ ભાંડુ એને વાપરી ન શકે, એનો ઉપયોગ ન કરી શકે ને, એ વસ્તુ માથે નજર ન પડે ને, એટલા માટે હું લાજ કાઢીને બેઠી છું. સાહેબ પોતાના ભાઈ અને બહેન માટે ત્યાગ કરે છે ને, એટલા માટે આ દેશની બહેન વંદનીય છે. પત્ની હાસ્ય કલાકાર હતા એટલે પત્નીના જુદા જુદી વાતો કરી અને આ બધાને હસાવવાનો પ્રયત્ન કરતા હતા, બાકી ત્યાગનું પ્રતીક છે. સતી સાવિત્રી છે. આ દીકરીઓ કુંવારે જેટલા વ્રત કરે છે ને, એ સારો પતિ મેળવવા માટે કરે છે. જે કોઈ વ્રતો કરે છે એ બધા સારો પતિ મેળવવા માટે કરે છે, અને લગ્ન પછી એને જેટલા પણ વ્રતો કર્યા છે ને, એ બધા જ વ્રતો એને પતિના લાંબા આયુષ્ય માટે કર્યા છે. પોતાના જણેલ દીકરા કે દીકરી માટે એને કોઈ વ્રત નથી કર્યા, પોતાના માતા પિતાના લાંબા આયુષ્ય માટે કોઈ વ્રત નથી કર્યા. અરે એટલું જ નહીં, પોતાના જાત માટે પણ કોઈ વ્રત નથી કર્યા. એને જે કોઈ વ્રત કર્યા છે ને, એ પતિના લાંબા આયુષ્ય માટે કર્યા છે. સતી સાવિત્રી બની અને યમના મુખમાંથી પતિને પાછો લાવવાની તાકાત છે ને, આ દેશની બહેનોમાં છે, પત્નીના સ્વરૂપમાં છે. અને એ તો જેને જેને સજોડે ભક્તિ કરી છે ને, એને જ ઈશ્વર મળ્યો છે. પતિ બીમાર હોય, પત્ની ઘરેથી ટિફિન લઈ અને જતી હોય, રસ્તામાં પરિવારનો કોઈ વ્યક્તિ મળે અથવા કોઈ જાણીતી વ્યક્તિ મળે ને પૂછે કે ભાઈને કેવું છે, બેન રડતા રડતા કે તમારા ભાઈની તબિયત ઠીક તો નથી જ, પણ દવા અને દુવા બંને ચાલે છે, તમારા ભાઈને કાંઈ નહીં થાય, કાલ બેઠા થઈ જશે. કારણ કે રોજ પ્રાર્થના કરીએ છીએ એટલે ઈશ્વરની દુઆ મળે છે, અને આપ જેવા વડીલોના સહકારના આશીર્વાદથી તમારા ભાઈ કાલ બેઠા થઈ જશે. એમને કોઈ કામ કરવું નહીં પડે. તેઓ અશક્ત હશે ને તો અમે મજૂરી કરી અને એમને ખવડાવીશું, પણ એ જીવતા રહે ને એટલી દુઆ અમે ઈશ્વર પાસે માગીએ છીએ. મરતાને જીવાડી અને પાછો લાવવાની તાકાત આ પત્નીના વ્રતોમાં છે. આનાથી ઊંધું હોય તો માનો કે પત્ની બીમાર હોય, પતિ ટિફિન લઈને જતો હોય અને રસ્તામાં કોઈ મળે તો ભાભીને કેવું છે, બે દિવસ નહીં કાઢે. પાછો પેલો આગળ જાય ને પાછો બોલાવે કે આપણા લાયક ક્યાંક જોજે, 5 મણ લાકડા જોયા. અને દીકરી સર્વસ્વ ત્યાગનું પ્રતીક છે. કરુણા, પ્રેમ, સ્નેહ, લાગણી, આ તમામ ગુણો ઠાંસી ઠાંસી અને દીકરીમાં ભર્યા છે. રામાયણ અને મહાભારતનું સર્જન જ ન થાત, દીકરી વગરનો બાપ છે નહીં તો અધૂરો બાપ છે. રામાયણ અને મહાભારત ગ્રંથોની રચના જ ન કરવી પડી હોત, રામાયણની અંદર મંદોદરીની કુખે એક દીકરી જન્મી હોત ને તો માં સીતાનું હરણ ન થાત, અને મહાભારતની અંદર દુર્યોધનની પત્નીની કુખે એક દીકરી જન્મી હોત ને તો ભરી સભામાં દ્રૌપદીના ચીર ક્યારે ન હરાત સાહેબ, ક્યારે ન હરાત. પુરુષ પ્રધાન સમાજે તો દીકરીઓને અન્યાય કર્યો છે. જે દીકરી આપણા ઘરમાં મોટી થતી હોય, આપણું જ લોહી છે, આપણા જ સંસ્કાર છે, આપણે જ એને ઉછેરીએ છીએ, એ દીકરીના ઉછેર વખતે આપણે એમ કહીએ છીએ કે બેટા તારાથી આમ ન ખવાય, બેટા તારાથી આમ ન પીવાય, બેટા તારાથી આમ ન જીવાય, કારણ કે તું તો પારકા ઘરની અમાનત છે.
લોહી આપણું, સંસ્કાર આપણા. આપણે ઉછેર કરતી દીકરીને એમ કહીએ કે બેટા તું તો પારકા ઘરની અમાનત છે. એ દીકરી પરણી અને સાસરે જાય તો સાસરી પક્ષવાળા એમ કહે છે કે બેટા તું તો પારકી જણી છે. પારકી અમાનત અને પારકી જણી આ બે વચ્ચેના ભેદને મિટાવી પારકાને પોતાના કરી જીવે છે ને, એટલા માટે આ દેશની દીકરી વંદનીય છે સાહેબ, વંદનીય છે. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, यहाँ बच्चा बच्चा राम है. દીકરી પરણી અને સાસરે જાય, બીજા જ દિવસે પોતાના સસરાના ઘરેથી પિતાના ઘરે ફોન કરતી હોય ને તો એમ કે પપ્પા તમે તમારા ઘેર મજામાં છો, હું મારા ઘેર મજામાં છું. 24 જ કલાક નથી વીત્યા પણ પારકાને પોતાના કરી અને એને દુનિયાની સામે રજૂ કરી દીધા છે. એક નાનકડો છોડ હોય ને તો એક જમીનમાંથી ઉઠાવી અને બીજી જમીનમાં બાજુમાં જ રહેલી જમીનમાં વાવો ને તો ઘણીવાર સાહેબ એ સુકાઈ જતો હોય છે. એને ધરતી માફક ના આવે ને તો એક રોડના અંતરાલની અંદર જો છોડ સુકાઈ જતો હોય તો આ તો 20 વર્ષ કરેલી મોટી દીકરી એક ઘર છોડી અને બીજા ઘરની અંદર આપણે મોકલીએ અને એક ઘરને નંદનવન બનાવવાનું ભગીરથ કાર્ય આ દીકરીઓ કરે છે. દીકરી પિતાના ઘરે ફોન કરીને એમ કે પપ્પા તમે તમારા ઘેર મજામાં છો, હું મારા ઘેર મજામાં છું. પપ્પા તમારા ઘેર એલઈડી છે, મારા ઘેર એનાથી મોટું વિશાળ ટીવી છે. પપ્પા તમારા ઘેર એક બંગલો છે, મારા ઘેર 2 બંગલા છે. સાહેબ ઉઠતા વેત કોઈ સસરાએ આજ દિન સુધી દસ્તાવેજ નથી કર્યો પુત્ર વધુના નામે, અને છતાંય મારું 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 કરી અને આખી જિંદગી જીવે છે. દીકરીઓ સાસરામાં આખી જિંદગી કાઢી નાખે. મોકલજો 3 જ દિવસ અજય બારોટથી શરૂ કરી ઓબામા સુધી બધાને 3 જ દિવસ સાસરીમાં મોકલો. 3જા દિવસે સસરો અમરીશ પુરી લાગે, સાસુમાં લલિતા પવાર જેવા લાગે, હાળા તો ગુલશન ગોવર ને શક્તિ કપૂર જેવા લાગે. 1 दिन का आसरा 2 दिन का सासरा, निकल पड़ जमाई तीसरे दिन नहीं तो पड़ेगा खासड़ा. 3 મિત્રો અકસ્માતમાં ગુજરી ગયા. રાજસ્થાની, મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ફરવા નીકળ્યા હતા, ત્રણેય એક સાથે ગુજરી ગયા. સ્વર્ગમાં પહોંચ્યા, ત્રણેયને એક હાથે મિત્રતા જોઈને ભગવાને પૂછ્યું કે આમની સેવા કરવા દો. રાજસ્થાનીને પૂછ્યું તારે શું જોઈએ છે, સરસ મજાના ભોજન કરાવો, એને ભોજન માટે લઈ ગયા. મહારાષ્ટ્રીયન મિત્રને પૂછ્યું તારે શું જોઈએ છે, કે નવા નવા કપડાં જોઈએ છે, એને કપડાં દઈ દીધા કે 1 વર્ષ સુધી આ સગવડ તમને સારી સારી મળશે. ગુજરાતીને પૂછ્યું તારે શું જોઈએ છે, ગુજરાતી કે સિગરેટ, એને મોકલી દીધો સિગરેટના રૂમમાં. 1 વર્ષ પછી પાછા દરબારમાં ભેગા કર્યા. રાજસ્થાની કે મોજ આવી ગઈ આપણને તો 1 વર્ષ સુધી ભાવતા ભોજન મળે, હવે સ્વર્ગમાં જે થવું હોય થાય. મહારાષ્ટ્રીયન કે નવા નવા કપડાં પહેરીને સ્વર્ગમાં ફરવાની મજા આવી ગઈ અપ્સરાઓ ભેગી, એને મોજ પડી ગઈ. ગુજરાતી ઉદાસ મોઢું લઈને બેઠો હતો. એને પૂછ્યું લે તને તો સિગરેટ માગી હતી મજા ના પડી ગઈ, કે સિગરેટ તો માગી માચીસ માગવાનું ભૂલી ગયો. હમણાં મારો એક મિત્ર ઉદાસ થઈને મારી પાસે આવ્યો અને કે યાર જિંદગીમાં જીવવાનો કોઈ જ હરખ રહ્યો નથી. મેં કીધું શું થયું, કે મારા એન્ગેજમેન્ટ તૂટી ગયા. એટલે મેં કીધું હમણાં તો એન્ગેજમેન્ટ થયા હતા, તારી થનાર પત્નીને તારે કેવું હતું, મારા કાકા મુંબઈમાં ખૂબ પૈસાદાર છે. કે એ તો ભૂલ થઈ, મેં કીધું એને કે મારા કાકા મુંબઈમાં પૈસાદાર છે, પેલી મારી કાકી થઈ ગઈ. તમારે બીજાપુરમાં 4-5 મિત્રો અમે બધા ઊભા હતા. ત્યાં આવ્યો એક જણો આવ્યો કે યાર મારે તો ગામનો ઓલા કપડાં સીવનાર ભાગી ગયો, લગ્ન હતા, નવો સૂટ સીવવા માટે દીધો તો સૂટ લઈને ભાગી ગયો. બાજુમાં એક જણો ઊભો હતો કે હા એ મારા કપડાં લઈને ભાગી ગયો યાર. દિવાળીના સમયમાં 4-5 જોડી કપડાં નાખ્યા હતા, એ ગામ છોડીને ગયો ને એમાં મારા કપડાં જતા રહ્યા. એમાં મારો એક દૂરનો મિત્ર બૂમ પાડતો પાડતો આવતો હતો, મને કે મારું લઈ ગયો, મારું લઈ ગયો. અમે બે તારું હું લઈ ગયો, પેલો કે મારું માપ લઈ ગયો. હમણાં વિજાપુરમાં મારા ઘરનું ફર્નિચરનું કામ ચાલતું હતું. અમારા મિસ્ત્રીને એકદમ ગમે તે કંઈક લાગી ગયું, તો કાન કપાઈ ગયો અને તાત્કાલિક દવાખાને તો લઈ ગયા અમે. સર્જન સાહેબે કાન જોડી પણ દીધો
અને દર્પણમાં બતાવ્યું કે બરોબર કાન ફિટ થઈ ગયો છે. દર્પણની સામે જોઈને અમારા તો મિસ્ત્રીભાઈ રડવા માંડ્યા. મેં કીધું શું થયું? કે મારો કાન નથી. એટલે તારો જ કાન લગાવ્યો છે. કે મારો કાન હોય જ નહીં. મેં કીધું કેમ? કે મારા કાન ઉપર પેન્સિલ હતી. અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં એક ગેંડો છે. ત્યાં 15 બાળકોનો જન્મ થયો ગેંડાના. પેપરમાં સમાચાર આવ્યા. ગામે ગામથી લોક જોવા માટે જતું હતું. એક જણો આવ્યો 20 છોકરા લઈ, કે 20 ટિકિટ આપો અને વત્તા 2 અમે 22 આપો. ટિકિટ બારી વાળો કે અડધા ઘેર મૂકીને આવતા હોય તો? પેલો કે અડધા ઘેર જ મૂક્યા છે. કે બધા તમારા જ છે? કે ગરીબને હોય કેટલા? કે તું બહાર ઉભો રે, અમે ગેંડાને બહાર લાવીએ તને બતાવવા માટે. મારે એક નેતાજી મિત્ર છે, બહુ ટાઈમથી કુંવારા છે. અમે બધાએ પ્રયત્ન કર્યો કે તમે લગ્ન કરી દો, લગ્ન કરી દો. રોજ સવાર પડે ને અમે કહીએ કે તમે લગ્ન કરી દો. લગ્ન નથી કરતા. બધા મિત્રો બેઠા હતા એટલે એમને પૂછ્યું કે તમને તકલીફ શું પડે છે? એટલે કે હું આદર્શવાદી છું, હું વિધવા વિવાહમાં માનું છું. મેં કીધું કોઈ સારી વિધવા જોઈને પરણી લે. મને કે એક જણી વિધવા થાય ને એની રાહ જોઉં છું. ત્યાં ડખે ચડો. ચૂંટણીના માહોલમાં અમારે ત્યાં વિજાપુરમાં એક નેતાજી ભાષણ કરવા માટે આવ્યા હતા અને એટલા બધા ઉત્સાહમાં આવી ગયા કે 3 કલાક સુધી નોન સ્ટોપ ભાષણ કરી નાખ્યું. અને છેલ્લે પૂરું કરતા એમને કીધું કે મિત્રો, તમારી સમક્ષ ભાષણ કરવામાં અમને એટલો બધો ઉત્સાહ હતો કે સવારે હું દાઢી કરતો હતો ત્યારે ભૂલથી મેં મારી મૂછ કાપી નાખી. બાજુમાં એક જણો બેઠો હતો ને કે હવે આવો ને ત્યારે મૂછોનું ધ્યાન રાખજો, ભાષણ કાપી નાખજો. મારો એક મિત્ર છે ને મારી બાજુમાં ઉભો રહ્યો હતો અને જેટલી વાર ટ્રક નીકળે ને એટલી વાર થર 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 ધ્રુજવા માંડે. જેટલી વાર ટ્રક નીકળે ને એટલી વાર એ થર થર ધ્રુજવા માંડે. એટલે મને એમ લાગ્યું કે મેં કીધું આને ટ્રકની કોઈ ફોબિયા લાગે. એટલે એક દિવસ મેં બેસાડીને પૂછ્યું, મેં કીધું આ ટ્રક બાજુમાંથી નીકળે છે અને તું ધ્રુજવા કેમ માંડે છે? મને કે યાર 3 મહિના પહેલા એક ટ્રક વાળો મારી પત્નીને ઉઠાઈ ગયો. હવે જ્યારે ટ્રક મારી બાજુમાં આવીને હોર્ન વગાડે છે ને એટલે મને બીક લાગે છે કાંક પાછી મૂકવા જ નથી આવ્યો ને. મારી તો ભાષા હાવ દેશી છે, સમજણ હાવ દેશી જ છે. કાર્યક્રમ દરમિયાન મને પૂછવામાં આવ્યું હતું કે અજયભાઈ આ કલાકારી ઉપર તમે બધા સારું સારું બોલો છો, ક્યાં સુધી ભણ્યા? મેં કીધું રિસેસ સુધી. રિસેસથી આગળ આપણે સ્કૂલ જોઈ નહોતી. અને ગુજરાતના નામી હૃદયના સર્જનોની કોન્ફરન્સમાં મારા સાથી કલાકાર મિત્રો સમીરભાઈ પોટા અને ગુણવંતભાઈ ચુડાસમાની સાથે દુબઈમાં કાર્યક્રમ કરવા માટે જતો હતો. અને એ જ વખતે મને ડાક્ટરોએ બોલાવીને પૂછ્યું હતું, મને કે અજયભાઈ આ તો ડાક્ટરોની કોન્ફરન્સ છે, હૃદયના સર્જનોની કોન્ફરન્સ છે, તમને અંગ્રેજી ફાવે? મેં કહ્યું સાહેબ સારો હોય ને તો દેશી એ ફાવે. તો પછી ખબર પડી કે તો ભાષાનું કહેતા હતા, આપણે તો ભંભો સમજ્યા હતા. અને મારી તો વિનંતી છે ગુજરાતીઓને કે પૈસા હોય તો એકવાર વિમાનમાં બેસજો, જમીન હોય તો વીઘો વેચીને વિમાનમાં બેસજો, મજા પડે. હું સમીરભાઈ ને ગુણુભાઈ 3 જણા એરપોર્ટ ઉપર પહોંચ્યા. પગથિયા ચડતો હતો એરપોર્ટ વિમાનના, 4 પગથિયા ચૂકી ગયો. ગુણવંતભાઈએ પૂછ્યું મને શું થયું? મેં કીધું દરવાજામાં ઉભા ભાઈ એક બેન હસતા હસતા આવકારે છે. સમીરભાઈ કે એર હોસ્ટેસ છે, અંદર જઈને બેસ, કારણ કે ઘેર તો કાયમ છાશ્યું મોઢું જોયું હોય. અને અહીં તો રૂપાળા બેન હસતા હસતા આવકારતા હતા જાણે સગી સાળી. આપણે તો વિમાનમાં અંદર જઈને બેઠા. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરી કરો તો સાહેબ ચોકલેટથી શરૂ કરી અને વાઇન સુધી આપવામાં આવે છે. થોડીક વાર થઈને એર હોસ્ટેસ આવી, ચોકલેટ દઈ ગઈ. આપણે ક્યાં હાથ પાછો ઠેલવો, ચોકલેટ ખાઈ ગયો. થોડી વાર થઈને બીજું કાંઈક દઈ ગઈ, એ ખાઈ ગયો. 4-5 વખત કાંઈક દઈ ગઈ. છેલ્લી વખત તો આવે ને સાલી શું દઈ ગઈ ટેસ્ટ જ ન આવે. સમીરભાઈને પૂછ્યું, મેં કીધું દઈ શું ગઈ? મને કે પેપર નેપકિન. એર હોસ્ટેસને બોલાવી, મેં કીધું કહીને દે, હું તો તારી સામે જોયા નીચે જોતો જ નથી. થોડી વાર થઈને આવી પાછી, મને કે એનીથિંગ ડ્રિંક? મને કોઈ વ્યસન છે નહીં. અને તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું સાહેબ કે વ્યસનના એ દૂષણમાંથી મુક્ત થજો. કારણ મારા પરમ કવિ મિત્ર સાંઈરામની અદ્ભુત રચના છે કે ગિલાસોं में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में. अरे तू बर्बाद न कर अपनी जिंदगी वो बोतल के दीवाने, तू
तू काटे का बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का प्याला मौत का कड़वा प्याला है, अरे मिला है जहर शरबत में और छिपी है आग पानी में। દારૂ મૂકી અને દૂધળા પીજો. આવીને પૂછ્યું મને કે એનીથિંગ ડ્રિંક, મને કોઈ વ્યસન છે નહીં. મેં કીધું ઠંડુ લાવો. કોલ્ડ ડ્રિંક લઈને આવી પણ ખરા, ગ્લાસ હાથમાં દીધો, નળવે કરીને મને પૂછ્યું મને કે આઈસ. અંગ્રેજી હાવ કાચું, હૃદય બાગ બાગ થઈ ગયું. ઘરવાળી ભેગી કોઈ પ્રોગ્રામમાં નથી આવતી અને ઉડતા વિમાનમાં આમંત્રણ. મેં કીધું બકા દુબઈ એરપોર્ટ ઉપર ઉતરીને હું આવીશ, તું આવજે. બાજુમાં ગુણવંતભાઈ બેઠા હતા, મને કે એક ઝાપટ મારીશ ને એ આઈસ એટલે બરફ કે છે, લે ધ્યાન તો રાખ. બાજુમાં એક જણો બોલતો પોપટ લઈને બેઠેલો વિમાનમાં. જેવી એર હોસ્ટેસ નીકળે એટલે પોપટ કે આઈ લવ યુ. એટલે પોપટની સામે જોઈને એર હોસ્ટેસ કે આઈ લવ યુ ટુ. અને આપણે એ જ સાંભળવું હોય છે. આખું વિમાન એમની સામે જોવા માંડ્યું કે એક પક્ષી એર હોસ્ટેસને આઈ લવ યુ કહે છે. બીજી વાર એર હોસ્ટેસ નીકળી કે આઈ લવ યુ ટુ. ત્રીજી વાર નીકળી પોપટ કે આઈ લવ યુ, એર હોસ્ટેસ કે આઈ લવ યુ ટુ. આ દ્રશ્ય જોઈને પોપટના માલિકનું મગજ ફર્યું. આપણે બોલો, જેવી એર હોસ્ટેસ નીકળી પોપટનું મોઢું કર્યું બંધ અને કાગળો બોલ્યો આઈ લવ યુ. એર હોસ્ટેસ બગડી, સીધી પાયલોટ પાસે સ્ટાફ ભેગો થઈને આવ્યો. ઊંચા કરીને પોપટ અને પોપટનો માલિક બંને વિમાનમાંથી બહાર. ઉડતા ઉડતા પોપટે પૂછ્યું તું ઉડતા આવડે છે? પેલો કે ના. તો કે ઉડતા આવડતું હોય તો આ કરાય, કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, નહીં તો માથું ગરી જાય શેવાળમાં અને માથે રે બે પગ. જેટલું આવડતું હોય ને એટલું જ કરાય. દુનિયામાં લોકોને હસાવવા માટે તો ગામે ગામ ફરીએ છીએ, પણ ઘરે દુખી છીએ. દુઃખ એટલા માટે છે મેં લગ્ન કરી લીધા છે. આ દુનિયામાં બે જ જણા સુખી છે, એક પરણેલી બહેનો, બીજા કુંવારા ભાઈઓ. કુંવારાના હૃદયમાં એક જ ભાવના હોય છે, આપણા લગ્ન થઈ જાય. પણ એમને એ ખબર નથી કે લગ્નનું અંતિમ પરિણામ ફાંસી છે. અને આ લગ્ન ને સગાઈ વચ્ચેનો જ ગાળો શ્રેષ્ઠ. મનોજભાઈ, લગ્ન ને સગાઈ વચ્ચે તમને તમારી જે પત્ની રોમાન્ટિક લાગતી હોય એ લગ્નના 10 વર્ષ પછી રોમ રોમ એન્ટિક લાગે. મારી પત્ની જોડે જાજી મગજમારી કરતો જ નથી, કારણ કે મારી પત્નીનું વજન ખાલી 54 કિલો જ છે. આખો દાગીનો 150 અડ્યો છે. અને આ બધી તો કળિયુગની બહેનો છે, મને સતયુગના સમયની પત્ની મળી છે. હાવ સાચી વાત કરું છું સાહેબ. મને ગુજરાતમાં તો કોઈને કન્યા ન દીધી. જે સમયે મારી પરણવાની ઉંમર હતી એ દિવસે મારી જનેતાને આવીને પૂછતા હતા છોકરો શું કરે છે? મારી બા કે વાતો કરે છે. મારી બાને એ ખબર નહોતી ગુજરાતનો નામી ટીવી કલાકાર છે. એટલે ગુજરાતમાં મને કોઈને કન્યા ન દીધી. હું રાજસ્થાન જઈને દાળ પાળી આવ્યો. મહારાણા પ્રતાપ જ્યાં યુદ્ધે ચડ્યા હતા ને, હું ત્યાં ઘોડે ચડ. ચિત્તોડગઢ શરૂ હતું, આપણા ઉગડી ગયા. આ તો પછી ખબર પડી ઉગડી તેમ ના ગયા, આપણા તો ફૂટી ગયા. હવે તો ઓશીકું એ બાજુ રાખું છું, સપનું સારું નથી આવતું. બોલો, મને બબે ભૂત દેખાય છે, બબે ભૂત. મારા 2 શાળા છે. હું મારી પત્ની જોડે જાજી મગજમારી નથી કરતો. મને સતયુગના સમયની પત્ની મળેલી છે. હું ઘેર નથી જતો ને ત્યાં સુધી મારી પત્ની જમતી નથી. હમણાં કોઈમ્બતુરમાં અમારો કાર્યક્રમ હતો. 8 દિવસ સુધી હું ઘરથી દૂર હતો. 8 દિવસ સુધી મારી પત્ની જમ્યા વગર બેસી રહી. કારણ હું ઘેર જાઉં, રાંધું, પછી જમે. એક વખત તો પત્નીએ ઘરમાં, હમણાં અષાઢી બીજ ગઈ, મારી પત્નીએ ઘરમાં ઝઘડો કર્યો. મને કે કાળિયા ઠાકરના અમદાવાદની જગન્નાથની રથયાત્રામાં દર્શન કરાવ. મેં કીધું રહેવા દે, એક તો તારું જાડું શરીર અને એક તું કોકના છોકરા માથે પડે 4-5 છોકરા ઉલડી જશે. મને કે મગજમારી શું કરવા કરોસ, રથયાત્રાના દર્શન કરાવો. હવે એની જોડે મગજમારી તો થાય નહીં, તેને લઈને નીકળ્યો.
અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરાવ્યા, કાળિયા ઠાકરના દર્શન કર્યા. કંઈક ચોમાસાનો વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અરે જિંદગી ભર એટલે તો શંખ ફૂંક્યો કે વાંસળી વગાડે ને તો યાદ આવે રાધા. અને કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો પણ સાવ સીધો અને સરળ અનુવાદ રાધા. અરે ઠાકરના દર્શન કર્યા. બીજા જ દિવસે હવાના પરમાં ગુજરાતનું છાપું લઈને બેસી ગઈ, બૂમ લગાવી. મને કે અહીંયા આવો. ગુસ્સો થયો. મને કે તારા ગુજરાતના છાપાવાળા ખોટા. મેં કીધું મારા ગુજરાતના છાપાવાળા કોઈ દી ખોટું ન લખે, વધારીને લખીએ એ માની શકાય, ખોટું કોઈ દી ન લખે. મને કે હાવ સાચી વાત કરું છું, તારા ગુજરાતના છાપાવાળા ખોટા. મેં કીધું શું ભૂલ કરી મને ઈ કે. મને કે કાલે રથયાત્રામાં મેં ગણ્યા હતા 19 જ હાથી હતા. મેં કીધું છાપાવાળાએ ભૂલ શું કરી? મને કે 20 લખ્યા. મેં કીધું તું ક્યાં ઊભી હતી? કે છેલ્લા હાથીની પાછળ. તું ખોટી જગ્યાએ ઊભી હતી, છાપાવાળા હાચા. ગામે ગામ કાર્યક્રમ કરું છું. હું 2 જણને શોધું છું. એક તો જેને આ છોકરા છોકરી જોવાનો રિવાજ કાઢ્યો ને એમ તો હું શોધું છું. એકવાર ખાડામાં પડવાનું નક્કી કર્યું જ છે, પછી ખાડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવાની કોઈ જરૂર ખરી? અને બીજું, આજે બક્કા શબ્દ હોધી લાવ્યો ને એમ તો હું હોધું છું. હવે ઘરમાં 35-37 વર્ષની બાઈ હોય, 40 વર્ષનો પુરુષ હોય ને બક્કા બક્કા કરીને મનાવે ને તો હારોય લાગે. પણ 80 વર્ષનો બાબો, મોઢામાં ફર્નિચર હોય નહીં અને રહોડામાં બાને જઈને કે બકા, કેવો લાગે યાર બધું. આ ગુજરાતના જેટલા 50 પારના વડીલો છે એ બધાને પૂછો, એ તો બધા બંધ બાજીઓ જ રમ્યા હતા. પરણ્યાની પહેલી રાતે જ પત્તું ખોલ્યું હતું, આ આપણી રાણી અને આ આપણો બાદશાહ. એટલે આપણે તો જોઈ જોઈને બાજીઓ રમીએ છીએ અને તોય જોકર નીકળે. મારે તો મારા એક મિત્ર સાથે કન્યા જોવા જવાનું થયેલું. હવે પેલાની જીભ જલાય, જેની જીભ જલાતી હોય ને એને મજા આવે. હમણાં તો એક ડાક્ટર સાહેબના દવાખાને બેઠો હતો, તો એક જણો આવ્યો કે સાહેબ શું દ્યો? કે કૂતરું કઈડ્યો. હું બાજુમાં બેઠો હતો, તો ઉતાવળિયો થઈ ગયો. મેં કીધું હાઈડ કહી દેવું તો કૂતરું જતું રહે. મને કે તું ડાયો હાઈડ કહું એ પહેલા કઈડ્યું. બાજુમાં ડાક્ટર સાહેબ બેઠા, તેમને કીધું 14 ઇન્જેક્શન લેવા પડશે. એટલે કે સાહેબ દાંત વગરનું હતું. સાહેબ કે હોય વગરના 14 ઇન્જેક્શન લઈ લે, હિસાબ પૂરો. હમણાં તો આપણા ઘરોમાં રામાયણ, મહાભારત, ગીતા નામના ગ્રંથો કોઈના ઘરોમાં છે નહીં. અને વિશ્વ આખાની સંસ્કૃતિ દ્રાક્ષની સંસ્કૃતિ છે. હાજ પડે બાપ અને દીકરો, મા અને દીકરી હામ હામે બેસી વાઇનના બબે પેક બનાવી અને વિશ્વની સંસ્કૃતિમાં ઉત્સવો ઉજવે છે. માં ભારતીની સંસ્કૃતિ છે, એમાં ગુજરાતની સંસ્કૃતિ છે ને એ તો રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. અને મારા દુબઈના કાર્યક્રમની અંદર મેં વંદનીય દાદની પંક્તિથી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. અનેક ગીતોના રચિતા વંદનીય દાદે 2 જ ગીત લખ્યા હોત ને તો પણ અમર થઈ ગયા હોત. માતૃભૂમિ કાજે, ગૌરક્ષા કાજે અને દેશની જનતા કાજે જે વીરોએ પોતાના લીલા નારિયેળ જેવા માથા બલિદાન કરી દીધા છે ને, એવા કોક વીરના પાળિયા થઈ અને પૂજાવું. ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું, પથ્થરની વેદનાને કવિએ વાચા દીધી. એના એ જ કવિએ દીકરીના અમરત્વનું ગીત રચ્યું હતું. સાહેબ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો,
અને મમતા રૂવે છે જી વેણુમાં, ઈ વીરડો ફૂટી ગયો. દીકરીના અમરત્વના ગીતના રચયિતા વંદનીય દાદે મા ભારતીના વખાણ કરતા અદ્ભુત પંક્તિનું સર્જન કર્યું છે. દુબઈના અમારા કાર્યક્રમની અંદર મેં પ્રતિ અવર 1 લાખ રૂપિયાવાળા ભાડાના હોલની અંદર વંદનીય દાદની પંક્તિથી કાર્યક્રમની શરૂઆત કરી હતી કે શબ્દ એક ગોતું તો સંહિતા નીકળે. મહાભારતના મેદાનની અંદર અર્જુન કૃષ્ણને એક જ પ્રશ્ન પૂછે કે જે વડીલોની ખોળામાં હું મોટો થયો, જેમની આંગળી પકડી અને ચાલતા શીખ્યો, જેમને મને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો અભ્યાસ કરાવ્યો, એવા વડીલોની સામે મારે શસ્ત્ર ઉગામવાના છે અને એ જ વડીલોના મૃત્યુનું કારણ અર્જુન ન બની શકે. અને એના એક પ્રશ્નની માથે સાહેબ મહાભારતના મેદાનની અંદર 18 અધ્યાયનો ગીતા નામનો ગ્રંથ આ ધરતીમાં રચાય કે શબ્દ એક ગોતું તો સંહિતા નીકળે અને કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની દોસ્તો, અહીં મહાભારતને વાવું તો ગીતાજી. હજુય મોજૂદ છે અહીં લક્ષ્મણની રેખા, આજે રાવણ ત્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો જો આવી હળ હાંકે ને આ ધરતી માંથી આજે માં સીતા નીકળે. સાહેબ આજે માં સીતા નીકળે. દંત દિગંબર જેવા આવી જો ફૂંક મારે અને ધૂણા ક્યાંક ધગધગતા નીકળે અને કાલિદાસ અને ભોજના ખંડેરો ખોતરો, હજુય ક્યાંક ક્યાંક કવિતાઓ નીકળે. સાહેબ હજુય ક્યાંક ક્યાંક કવિતાઓ નીકળે. ગોરખપુર પ્રેસમાંથી જાહેર ખબર આવી કે રામાયણ અને મહાભારત વેચે અને એક ગ્રંથ દીઠ 500 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. વર્ષોથી દવાની કંપનીમાં કામ કરેલું માર્કેટિંગ ફાવે. અમે 9 સેલ્સમેનો ભેગા થયા, હાલો આપણે વેચવા. એમાં 10મી એક ફિલ્મ ભેગી થઈ ગઈ. હું આવું હાલ ભેગો. દુકાને ગયા, લાવો રામાયણ મહાભારત ગીતાની પુસ્તકો. પેલો કે મને આપો. પેલો કે તને બોલતા 20 મિનિટ થાય, વેચતા 40 મિનિટ થાય, ઘેર જા. રોકડા રૂપિયા. કે પણ તને ટાઈમ લાગે, પૈસા મારા છે, બુક આપો. હા સુધીમાં 200 ચોપડીઓ વેચી મેં, અમે 20 ન વેચી શકે. હાજે બોલાયો, શીખવાડ કેમ કર્યું માર્કેટિંગ. પેલું કે 1 જણના 1000, 9 જણના 9000 રૂપિયા લીધા. હારી હોટલમાં ખાવા માટે લઈ ગયો. જમી રહ્યા પછી કે જુઓ આપણે ગમે તેના ઘેર જવાનું, ડેલી ખખડાવવાની, કા ભાઈ આવે ને કા ભાઈ આવે. તારી વાત સાચી જ, મેં કા ભાઈ આવે ને કા ભાઈ આવે. આપણે કહેવાનું રામાયણ 1000 પાના 1000 રૂપિયા, મહાભારત 1000 પાના 1000 રૂપિયા. લેવી છે કે વાંચું? કે 2 મૂકતો જા, રામાયણ અને મહાભારત. કારણ કે તું શરૂ કરે રામાયણ થી, ઘરમાં પૂરું મહાભારત થી થશે. આવી જ એક તોતડી ફિલ્મ જોડે મારે છોકરી જોવા જવાનું થયેલું. હવે અમે 2 જણા છોકરી જોવા માટે ગયા. હવે આપ બધા જાણો છો, દીકરો દીકરી જોવા માટે આવે ને એટલે પહેલા પાણી આવે, પછી ચા આવે, પછી નાસ્તો આવે, ફરીથી ચા આવે અને પછી એમ કે છેલ્લે એકબીજાના ગ્રહ મિલાવી નક્કી કરીશું. જો ગ્રહ મિલાવતા હોય ને, સમાજોને વિનંતી કરું છું કે દીકરી અને દીકરાના ના મિલાવતા, સાસુ ને વહુ ના મિલાવજો. એમના મળ્યા, અમારા તો મળેલા જ છે. અને સમાજ માટે સાચો સંદેશ એ છે કે જીવન છે ને નેશનલ હાઈવે જેવું છે. 5 લાખથી શરૂ કરી અને 5 કરોડ રૂપિયાની ગાડી તમારી પાસે હોય, રાત્રિના સમયે રોડ ઉપર લઈને નીકળો ને તો એક ગાડી ફૂલ થાય, એક ગાડી ડીમ થાય, એક ગાડી ફૂલ થાય, એક ગાડી ડીમ થાય, જોડે જોડેથી નીકળી જાય. જીવન એ આવું જ છે. ઘરમાં જૂનો ખટારો સાસુમાં ફૂલ થાય, નવી BMW વહુએ ડીમ થઈ જવું. માનો કે નવી BMW વહુને ડીમ થતા ન આવડે
તો જૂના ખટારા સાસુમાં ડીમ થઈ જવું, અને BMW ખટારો બે ફૂલે ફૂલ આપતા હોય ને તો જૂના લ્યુનાએ તો ડીમડું જ થઈ જાય. સમાજમાં બેનો સંદેશ એટલો જ છે કે હાઈવે ઉપર અકસ્માત થાય, ગાડીઓનું થવું અહીં થાય, મરી એનો ડ્રાઈવર જાય છે. ઘરમાં મરો પુરુષનો છે. જે દીકરાને હોશિયાર કરવામાં એની જનેતાને 25 વર્ષ લાગ્યા હોય, દુનિયાની સામે લડી હોય, ઈશ્વરની સામે રાતોની રાતો રડી હોય, અને એ દીકરો જો એકવાર જનેતાની વાત સાંભળે ને તો એ આજકાલની વહુઓ પરણીને આવેલી હોય ને એમ કે મારો વરતો માવડિયો છે. 21મી સદીનો દીકરો છે. પત્નીના પ્રેમમાં જો પાગલ થઈ જાય તો આજકાલની જનેતાઓ એમ કે મારો છોકરો તો બાયલો છે. આ માવડિયા અને બાયલા વચ્ચેનું પ્રેશર પુરુષને આવે છે. મારી આ દેશની દીકરીઓ અને માતાઓને વિનંતી છે કે પારકા ઘરની પરણીને આવતી દીકરીને તમારી દીકરી કરતાં અધિક પ્રેમ કરજો. અને દીકરીઓને વિનંતી કરું છું કે પરણી અને જે ઘરમાં જાઓ છો ને એ ઘરની જનેતાને તમારી માતા કરતાં વધારે પ્રેમ કરશો ને તો આ પુરુષનું આયુષ્ય બીજા 20 વર્ષ લંબાઈ જશે. સાહેબ, બીજા 20 વર્ષ લંબાઈ જશે. અમે 2 જણા જઈને બેઠા, દીકરી પાણી લઈને આવી, પેલા ટાવર આવ્યું, મને કે શાંતિ રાખ, ભરાઈ જવાય. મને કે એમ નહીં, હા પાડ દે. એટલે મેં કીધું થોડીક ઉતાવળ નહીં કરવાની. ફરીથી દીકરી ચા લઈને આવી, બેટરી રિચાર્જ થઈ, મને કે ભરાઈ જવાય. આંખ કાઢી છતાં માને નહીં. ત્રીજી વાર તો દીકરી નાસ્તો લઈને આવી, ફૂલ બેટરી રિચાર્જ થઈ ગઈ, 2 હાથનો ટેકો લઈને બોમ્બાળી. મને કે મેં કીધું બહુ જોર નહીં કરવાનું, નહીં તો બગડશે. અતિશય પ્રેશર સારું નહીં. બેસી ગયો. થોડી વાર થઈને દીકરી ચા લઈને આવીને છેલ્લે પાણી લઈને આવીને તો હવે તો રહેવાયું નહીં ને, એટલે મારા પગ ઉપર પગ મૂકીને ઊભો થઈ ગયો. મને કે મેં કીધું હવે બોલ. મને કે શું બોલું? તું હા પાડે છે કે હું હા પાડું? મેં કીધું શાંતિ રાખ, કામવાળી. ઓરિજિનલ દાગીનો તો પાછો કોલેજ જો. કોલેજમાં તો વિષય 4 नॉट 1. कॉलेज में अजीब सा खेल होता है. कॉलेज में अजीब सा खेल होता है. खेल ही खेल में 2 दिलों का मेल होता है. इसलिए हमारा पप्पू हर साल फेल होता है. મેં BSc કરીશ. મારી વિજાપુરની પિલવાઈ કોલેજ આગળ એક દિવસ ઊભો રહ્યો હતો. ત્યાંથી સરસ મજાની 4-5 બહેનો નીકળી. હવે તો બેન જ કહેવી પડે, કારણ કે અહીંયા રસ્તામાં ક્યાં ખામી મળે, નજર મળે, જોડે છોકરું હોય ને કે તરત કે જો મામો આવ્યો, તો ખિસ્સામાંથી 10ની નોટ કાઢીને ભાણિયાને દેવી પડે, લે ભણા લેતો જા. ત્યાંથી સરસ મજાની 4-5 બહેનો નીકળી. હતો એટલો મેકઅપ કરેલો હતો, મને કમજ સૂજી. મેં કીધું આજકાલ છોકરીઓમાં DDT છાંટવાનું પ્રમાણ વધી ગયું લાગે છે. એક છોકરી વાહે મને કે તોય મચ્છરિયા ક્યાં ઓછું લોહી પીવે છે. મારી પિલવાઈ કોલેજમાં થિયેટર ટાઈપ હોલ છે. આમ એના સ્ટેપ છેલ્લી બેન્ચે હું બેઠેલો. હું LLB છું, લોર્ડ ઓફ ધી લાસ્ટ બેન્ચ. છેલ્લી બેન્ચે બેઠેલો. પહેલી બેન્ચેથી એક છોકરીને શું સૂજ્યું, પાછળ વળીને બૂમ લગાઈ. મને કે બારોટ. શું થયું? મને કે બારીમાં જો. બારીમાં જો, ચાલો વાંદરો. મેં કીધું શું છે? મને કે જો તાર ભાઈ આયા. મેં કીધું ભાભી. એમાં શરમાય છે શું કામ? આજકાલ તો ઘરવાળાને નામ દઈને બોલાવવાની ફેશન છે. અઠવાડિયું કોલેજમાં આવી. દીકરી કોલેજથી આવી ગઈ, એની માં રસોડામાં ચા બનાવવા માટે ગઈ. હવે આપ બધા જાણો છો કેટલી ધોવાય, નાળચું કોઈ દિવસ ધોવાય નહીં. એટલે કેટલીમાં ડાઈ દીકરી હોય તો 1 રકાબી ચા રસોડામાં કાઢીને પછી લઈ આવે. આ તો પાત્ર એવું જ મળ્યું હોય. જેવી ચા બની એની માએ બનાવી એવી ચા લઈને આવી. ટીપો ઉપર 3 રકાબીમાં ચા કાઢીને દીકરી પાછી વળતી હતી અને પેલા અભાગ્યાન ટાવર આવ્યું. મને કે ધો. મેં કીધું ધોવાય નહીં, પી જા. મને કે એમ નહીં, ધો. મેં કીધું શું ધોવું? મને કે ધો. લતા બીમો તાલો બાપો તીલી પલી જા. છોકરી 10 જ પગલા પાછી ગઈ હતી. 180 અંશના ખૂણે રિટર્ન થઈ. કે
તીલી નથી, મતોલો પલ્યો છે, મતોલો. છોકરીને મારા રસોડામાં બેઠી હતી, એને ટાવર પકડાયું કે મુઆ તમારા બેનાય બાપનું ટપાલ. બેન તને શું થયું? કે તીલી તીલી છે, તીલીએ નથી, મતોલોય નહીં, તાની ફોટલી પલી છે, તાની ફોટલી પીજો. છોકરીનો બાપો મારી બાજુમાં બેઠો હતો, એનું ટાવર પકડાયું કે હૃદયભાઈ ફટાકડા ફોલો, પેદા વેચો. મેં કીધું કેમ? કે એવું ધોઈતું તું ને એવું મળી લ્યું. મળે તો એવા હમસફર મળે. માં ઉમા અને શંકર અર્ધનારેશ્વરના સ્વરૂપમાં છે. પતિ અડધું બોલે અને પત્ની પૂરું સમજી જાય ને એનું નામ અર્ધાંગિની. પતિ 4-5 મિત્રો સાથે આવી દિવાનખંડમાં બેસે અને એના મોઢામાંથી ખાલી શબ્દ અવાજ ન નીકળે પણ હોઠ પપડે ને રસોડામાં રહેલી પત્ની પૂરેપૂરું સમજી જાય ને એનું નામ અર્ધાંગિની. પતિ ખાય એટલું ખાય એનું નામ બાયડી, અને પતિ હામું રોજ લડે એનું નામ વાયડી. આ 3 પ્રકાર. મળે તો એવા હમસફર મળે કે મંજિલ રસ્તામાં મળે. મારે એક મિત્રના ત્યાં જવાનું હતું, હું બહારનું જમતો નથી. મેં એને કીધું કે તું ઘરે ભાભીને કહી દે કે આપણે 3-4 જણા ઘરે જમીશું. કે ઘેર આપણું જ ચાલે છે. જો સ્પીકર ફોન કર્યો અને બધાની વચ્ચે કહ્યું કે અમે 5 જણા ઘરે જમવા માટે આવીએ છીએ. સામે ફોનમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. મળે તો એવા હમસફર મળે કે મંજિલ રસ્તામાં મળે. અરે ન રહે સ્વર્ગની પણ ચાહના જો તમારું નગર મળે. યદિ પ્રેમથી પીવા તૈયાર છું જો તમારે હાથે વિષ મળે, અને મિત્રો મને મોત પણ મંજૂર છે, બસ એકવાર તમારા દિલમાં જગ્યા મળે. મને કે જિંદગીનો સવાલ છે, ઇન્ટરવ્યુ લેવું પડે. મેં કીધું પાત્ર બરોબર જ છે, હા પાડ દે. મને કે મગજમારી નહીં કરવાની, આખી જિંદગીનો સવાલ, ઇન્ટરવ્યુ તો લેવું જ પડે. ઇન્ટરવ્યુ લે. અમે 2 જણા એક રૂમમાં જઈને બેઠા. દીકરી પાણીનો ગ્લાસ ભરીને આવીને એ પણ ખુરશી માટે બેઠી. ઇન્ટરવ્યુ શરૂ થયું. પેલી કે બેન, પેલી કે બોલો ભાઈ. બેન ભાઈથી તો ઇન્ટરવ્યુ શરૂ થયું કે બેન તનાના લોટમાંથી શું થાય? પેલી કે તનાના લોટમાંથી મોહનથાળ થાય. બીજું કાંઈ થાય? કે તનાના લોટમાંથી ભજીયા થાય. ત્રીજું કાંઈ થાય? કે તનાના લોટમાંથી પુલવદી થાય. અને આ દેશની દીકરીએ સમય સિવાય કોઈ દિવસ પોતાની મર્યાદાને ઓળંગી નથી. 10 વખત પહેલા એ પૂછ્યું કે હજુ કાંઈ થાય, અને દીકરીએ 10 વખત ચણાની લોટમાંથી બનતી આઈટમ બતાવી, આ થાય, આ થાય, આ થાય. અને 11મી વખત અભાગ્યાએ પૂછ્યું કે હજુ કાંઈ થાય? પેલી કે હા. કે શું થાય? કે તારા બાપાનું 12મું થાય. જીવનમાં માગતા આવડવું જરૂરી છે. મારા ભાણિયાને છોકરીવાળા જોવા આવવાના હતા. મારો ભાણિયો છે વિશેષ, એને છોકરીવાળા જોવા આવવાના હતા. હું એને સલાહ દેવા બેઠો. મેં કીધું જો બેટા, છોકરીવાળા તને સ્કૂટર અપાવવાનું કેમ તો ગાડી માગજે. આ તો તલ્લીન થઈ ગયો. મને કે કેમ? મેં કીધું જો હમણાં જુનાગઢમાં પ્રોગ્રામ હતો, મનોજભાઈએ ફોન કર્યો. મને કે અજયભાઈ જુનાગઢમાં કાર્યક્રમ કરવા માટે આવવાનું છે. સાહેબ આવી જઈશ. મને કે એ તો બધી વાત ઠીક છે, પણ પુરસ્કારની ચોખવટ કરી લઈએ. તમે પુરસ્કાર શું લેશો? મેં કીધું સૌરાષ્ટ્ર કલાકારોની ખાણ, અને એની વચ્ચે તમે મને યાદ કર્યો. યાર મનોજભાઈ, બીજા કોઈ કલાકારને આપવાના નક્કી કર્યા હોય ને એના કરતાં મને 500 ઓછા આપજો ને. મનોજભાઈ કે તું તો ટાઈમસર આવી જ જજે. 500 જ નક્કી કર્યા. આવા મિત્રો મળે તો પેટ્રોલ ડીઝલ પોતાની ગાડીઓ પુરાવીને ભાગતા ફાવે તો આ તો તલ્લીન થઈ ગયો. મને કે બીજું? મેં કીધું જો છોકરીવાળા તને સ્કૂટર અપાવવાનું કે તો ગાડી માગજે, છોકરીવાળા તને ફ્લેટ અપાવવાનું કે બંગલો માગજે. અને ફ્લેટ એટલા માટે નહીં, અત્યારે તમે બધા જાણો છો કે આ નાના નાના ગામડાઓમાં જ વિઘાયકના ફળિયાવાળા ઘરો બચ્યા છે, બાકી મોટા શહેરોમાં તો ફ્લેટ થઈ ગયા છે. હમણાં મુંબઈમાં મારો કાર્યક્રમ હતો.
હોટલથી સણમુખાનંદ હોલમાં કાર્યક્રમ કરવા માટે જતો હતો. રસ્તામાં મુંબઈનું કૂતરું પૂંછડી સીધી હલાવતું. તું આમ મેં કૂતરાને પૂછ્યું, મેં કીધું અમારા ગુજરાતમાં તો કૂતરા પૂંછડી આડી હલાવે છે, તું સીધી કેમ હલાવે છે? મને કે મુંબઈમાં હંકળાશ બહુ પડે છે. આમ પૂંછડી હલાવું કોઈક ગાડીવાળો લઈ જાય તો ઘેર કૂતરી એને મારે. અને આ દેશના જેટલા એન્જિનિયર ને બિલ્ડરો છે ને એ બધા ભગવાન રામના અવતાર છે. આ દેશનો પહેલો પુલ કોણે બાંધ્યો? ભગવાન રામે. શેતબંધુ રામેશ્વર એમાં સિમેન્ટ વાપર્યો તો. આ દેશના બિલ્ડરો નાખે. તમે કહો તો 2 થેલી પુલમાં સિમેન્ટ આવે, બાકી પુલમાં સિમેન્ટ આવતો હશે. ફ્લેટોમાં પગાય આપણા નહીં, માથું આપણું નહીં. વચ્ચેની 1 ઈંટની દિવાલ આપણી હોય. ન કરે નારાયણ અને કોક દિવસ આપણા બાપાનો ફોટો લગાવવા માટે આમ કરીને ખીલી ઠોકીએ તો બાજુવાળાની બાનો ફોટો ભય પડે. અને એ 2 જણા પાછો ફોટો લઈને આપણા ઘેર આવે. મારી બાને ધક્કો કોણે માર્યો તો આપણાથી કહેવાય મારા બાપા હતા. બીજો ઝઘડો થાય. મેં કીધું જો છોકરીવાળા તને ફ્લેટ અપાવવાનું કે તો બંગલો માગજે, અને છોકરીવાળા તને સોનું અપાવવાનું કે ને તો હીરાને માળેક માગજે. આ ભડનો દીકરો મન કે મામા તો પછી દીકરીને બદલે એની માં જ માગું ને. હમણાં નર્મદામાં પૂર આવ્યું. ગુજરાતની જીવાદોરી સમાન છે નર્મદા. ભારે વરસાદના કારણે બંને કાંઠે વહી ગઈ. અંકલેશ્વર અને ભરૂચની ગલીઓમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ઓસરી ગયા. સફાઈની વ્યવસ્થા સરસ રીતે થઈ ગઈ, પણ ઘરોમાં પાણી ઘૂસ્યા હોય એટલે નુકસાની તો થાય. એટલે નુકસાનીનો સર્વે કરવા માટે મને મોકલ્યો કે આવો કેમેરો લઈને માઇક ધરીને અમે તો પૂછતા હતા કે બહેનો તમારું કાંઈ નુકસાન થયું? બેન રડતા રડતા એમ કહેતા હતા કે ભાઈ ઘર વખરી સંપૂર્ણપણે તણાઈ ગઈ છે, પણ તમારા ભાઈ સલામત છે, અમે કાલ બેઠા થઈ જઈશું. અને માની જા હિંમતે સાહેબ પુરુષ ફરીથી બેઠો થઈ શકે છે. 2001માં કચ્છમાં આવેલો આ ભૂકંપની યાદ આવી. 2001માં કચ્છની ધરતી હલી, ખોરડા જમીનદોસ્ત થઈ ગયા, પરિવારોના પરિવાર નાશ પામ્યા હતા, દુનિયા આખી દેવા માટે આવી હતી. એવા સમયે કચ્છના એક શહેરની અંદર એક જમીનદોસ્ત થયેલા ખોરડાના ઓટલા માથે બેઠી એક બુઢી જનેતા આંસુડા સારતી હતી. અને એક કથાકારના જીવનમાં બનેલો આ સનાતન સત્ય પ્રસંગ છે કે પૂજનીએ સામાન્ય કીટ એમના ચરણોમાં મૂકી અને માને વંદન કર્યા કે મા હજુ કાંઈ જોઈએ છે? અને માએ પોતાના સાડીના પાલવના છેડાથી આંસુ લૂછી નાખી અને એ જ છેડામાં રહેલી મરણમૂડી સમાન એક 10ની નોટ કાઢી અને પૂજનીયના ચરણોમાં મૂકી હતી. આજુબાજુ ઉભેલા તમામ લોકોના આંખમાં પાણી આવી ગયા હતા. માં, અમે તો દેવા માટે આવ્યા છીએ અને તું અમને તારી મરણમૂડી સમાન આ 10ની નોટ દે છે. અને એ વખતે આ દેશની જનતાએ જવાબ દીધો હતો, અને એ મારી ગુજરાતની જનતા જવાબ આપી કે ભાઈ ભલે અમારું ખોરડું નાશ પામ્યો, પણ ખાનદાની હજુ અડીખમ ઊભી છે, અને ભલે પરિવાર વિનાશ પામ્યો પણ કંચની પરંપરા જીવે છે કે આંગણે આવેલો અતિથિ એમાંય ભૂદેવ કોઈ દી ખાલી હાથ ન જવો જોઈએ ને, એટલા માટે હું તારા ચરણોમાં 10ની નોટ મૂકું છું. સાહેબ સર્વસ્વ ગુમાવ્યા પછી આપે ને એનું નામ જ માં. એક રોડ છોડી અને બીજા રોડ ઉપર ગયા. 2 બહેનો મેકઅપ કરીને બેઠી હતી. મનોજભાઈએ પૂછ્યું હતું, આ મેકઅપના અને ફેશનના દોરમાં બોલતો હતો, એટલે મને કે અજયભાઈ 40 વર્ષ પછી બહેનો વારે ઘડીએ બ્યુટી પાર્લરમાં કેમ જતી હજી? મેં કહ્યું હતું, મેં કીધું મનોજભાઈ ગાડી જૂની થાય એમ ગેરેજમાં વધારે જાય. 2 બહેનો મેકઅપ કરીને બેઠી હતી, કેમેરો ચાલુ કરીને માઇક ધરીને પૂછ્યું, મેં કીધું બેન તમારું કાંઈ તણાઈ ગયું? બેન કે હા. મેં કીધું શું? મને કે તમાર ભાઈ. હવે આપણાથી જ કહેવાય નહીં સરકાર તમને મદદ કરશે. એટલે મેં કીધું બેન મારા ભાઈનો ફોટો આપને ટીવી પર બતાવું. મને કે ફોટો એ તણાઈ ગયો. મેં કીધું મારા ભાઈ કેવા હતા? શબ્દ ચિત્ર વર્ણન કર. એને તો આંસુ લૂસી નાખ્યા અને કેમેરાની સામે શરૂ કર્યું. મને કે તમારા ભાઈ 5 હાથ પૂરા, અમિતાભ બચ્ચન જેવી હાઈટ, સલમાન ખાન જેવું શરીર, આમિર ખાન જેવી આંખો, અભિષેક બચ્ચન જેવો અવાજ, અક્ષય કુમાર જેવી સ્ટાઇલ હતા, એટલા ફિલ્મી હીરો ગણાયા. તે બાજુવાળી બગડી. બાજુવાળી કે મય તારો વર આવો ક્યાં હતો? તારો વર તો કાળિયો ને ટાલ્યો હતો. એક ઝાપટ માર દીધી કે આયરાએ સારો શોધી લાવતા હોય તારા બાપાનું શું જાય છે.
હવે તો મોબાઈલનો યુગ આવ્યો છે. હમણાં તો મારા એક મિત્રના વોટ્સઅપમાં પ્રેમ થઈ ગયો, વોટ્સઅપમાં જ લગ્ન થઈ ગયા. અને પરણ્યાની પહેલી રાતે પેલા એ પૂછ્યું કે આપણે ફરવા ક્યાં જઈશું? પેલી કે તમ્મુ તત્મીલ. એટલે કે ક્યાં? પેલી કે તમ્મુ તત્મીલ. તો પછી ખબર પડી જમ્મુ કાશ્મીર. પીન ચોટતી હતી. જવાનીઓને વિનંતી કરું છું સાહેબ કે આ ફેશનનો દોર છે. હવે પછી છોકરીઓ જોવા જાઓ તો મેકઅપ ઉતરાવીને જોજો, નહીં તો કંઈક ડોશિયું બટકાળી દે છે. ને આ તો પછી ઘેર લાયા પછી ખબર પડશે કે આ તો ચાલીનો દાગીનો નીકળ્યો. કારણ કે આંખો મેં સુરમે કી કાલિકા लगना, गालों पे पाउडर और लालिका मलना, अरे लबों पर लिपस्टिक थप्पी को देखो, इस नए जमाने के फैशन को देखो. नायलॉन की साड़ी में देवी सा लगना, ऊंची एडी के सैंडल पे बलखा के चलना, इन्हें ब्यूटी क्वीन की अदाओं को तो देखो, इस नए जमाने के फैशन को देखो. हमारे एक રેકોર્ડિંગમાં સામે ડોશીઓ મેકઅપ કરીને બેઠી હતી. 80 વર્ષની ડોશીઓ, મોઢામાં ફર્નિચર નહીં, વહુનો પાવડર, છોકરીની લિપસ્ટિક, 80ની કમર, સ્કિન ટાઈટ જીન્સ, ઉપર લાલ જર્સી, અને અપ ટુ ડેટ આવીને સામે બેઠા કે અમારી સામે જોઈને કંઈક કહેજો. આમાં તો વખાણે શું કરવા? અને આ તો ઉત્તર ગુજરાતનું પાણી પીધું સાહેબ. ડોશીઓની સામે જોઈને કહી દીધું હતું કે 80 વર્ષની ઉંમરે ડોશીઓ કરે છે લાલી લિપસ્ટિકનો ઠઠારો. એટલે આ ગમે તેટલો કલર કરાવો, ખટારો એ ખટારો. ડોશીઓ મારવામાં હે પડી હતી. મેકઅપ હોતો ઘર ભેગો થઈ ગયો તો ઘેર જઈને ડેલી ખખડાઈ. ઘરવાળી બારણું ખોલીને કે તમારા ભાઈ ઘેર નથી. મેં કીધું મારો ભાઈ તારો ભાઈ કરીશ નહીં, મોઢું ધોવા દે પછી ખબર પડશે હું શું કોણ. અત્યારે તો મોબાઈલ, પેલા જૂના સમયમાં તો બંધ બાજીઓમાં કાગળ લખતા, લવ લેટર, પત્રો લખતા, એમાં બંધની બાજીમાં લખતા તમે તો હેમા માલિની જેવા લાગો છો, જોયા વગર. અને એમાં લખતા બાજાઓ, તું મારું મંદિર અને હું તારો ઓટલો. મંદિરના ઓટલે બેહીને તો કાગળ લખ્યો હોય, તું મારું મંદિર અને હું તારો ઓટલો, તું મારી આફૂસ કેરીને હું તારો ગોટલો. અમે પાત્ર એવું જ મળતું. એ પણ લખતી તમે તો મિથુન ચક્રવર્તી જેવા લાગો. શાયરી લખે, રાજકોટના પેંડા પ્રખ્યાત છે એના. રાજકોટના પેંડા અને બરોડાનો ચેવડો બંને પ્રખ્યાત. રાજકોટના પેંડા, બરોડાનો ચેવડો, ડાર્લિંગ કાગળ લખજો મન બેવડો. ડાર્લિંગ તને જોઈને તો બેવડો થઈ ગયો. ને એમાંય ઝઘડા થતા. ત્યાં છેલ્લો કાગળ આવતો, ખાટી ખાટી આંબલીન, એથી ખાટું દહીં, તારે મારે કાંઈ નહીં, આજથી તું મારો ભાઈ. ખાધું પીધું રાજ કીધું. અત્યારે તો મોબાઈલ આવી ગયો મારા, ફટફટ ટચ સ્ક્રીન મોબાઈલ આવી ગયા. રાત્રે 9 વાગે હમણાં મારો ભત્રીજો મારી જોડે બેઠો હતો. મને કે કાકા સગાઈ થઈ છે, મેસેજ કરવો છે, શીખવાડો. એટલે મેં કીધું હું તારો કાકો, મર્યાદા તો રાખ. મને કે હવે તો કલાકાર થઈ ગયા, શીખવાડો. મારી બાજુમાં બેસી ગયો. રાત્રે 9 વાગે ને એની ફિયાન્સને મેસેજ શરૂ કર્યો કે જાગતી હોય તો યાદ મોકલ. રાતે 9 વાગે જાગતી હોય તો યાદ મોકલ, ઊંઘતી હોય તો સપનું મોકલ, હસતી હોય તો સ્માઇલ મોકલ, રડતી હોય તો આંસુ મોકલ. પેલી કે એઠવાડ કાઢું છું, એઠવાડ મોકલું. મેં કીધું બકા આખી જિંદગી આ ધંધો કરવાનો છે એઠવાડ કાઢવામાં. મારી બાજુમાં તો એક દીકરીની સગાઈ થઈ. દીકરી રાતા મોબાઈલ ઉપર એના ફિયાન્સની જોડે વાત કરતી હતી. હવે ઘરમાં સિચ્યુએશન એવી હતી, ગેસ ઉપર તપેલી મૂકેલી, એમાં દાળ ચડે, એને છીબું ઢાંકેલું, એનમાં ચોખા, એન તપેલી ઢાંકેલી, અને દીકરી આમ કરીને લોટ બાંધે, કાને મોબાઈલ. ટૂંક જ સમયમાં એક નવો રોગ આવવાની તૈયારીમાં છે. બધાની ડોકી આમ જ હશે. ઘણી વાર તો બાઇક ઉપર મોબાઈલમાં આમ કરીને વાત કરતા હોય, મોબાઈલ ચાલુ હોય ને ભાઈઓ લવાઈ ગયો હોય. દીકરી રાતા દાળને ઉભરો આવો તો આવે, દીકરીને ઉભરા શરૂ થયા કે બકા તું તો મને દાળમાં દેખાય છે. થોડી વાર થઈને બીજો ઉભરો આવ્યો, બકા તું તો મને ચોખામાં દેખાય છે. અને ત્રીજો ઉભરો આવ્યો કે બકા તું તો મને લોટમાં દેખાય છે. ને આપણી છટકી બારીમાંથી બૂમ પાડી હતી. મેં કીધું અલી મારી બેન, આ તો તારો ધણી જગ ધનેરું. દાળ ચોખામાં શું ફરે? ધનેરા. મેં શરૂઆતમાં જ કહ્યું મારી પત્ની જોડે જાજી મગજમારી કરતો જ નથી. લગ્ન પછી તરત જ પૈસા આવ્યા હોય
ખીશું ગરમ હોય એટલે ફરવા જવાના ઉમંગ હોય. ચિત્તોડગઢથી લઈને ફરવા માટે નીકળ્યો. જયપુરથી દિલ્હી અને દિલ્હીથી આગ્રા, આ ત્રણેય જગ્યાએ ફરવા માટે નીકળ્યા. જયપુરમાં રાત્રે જમ્યા પછી ઈચ્છા થઈ ગઈ કે રાજ મંદિર થિયેટરમાં પિક્ચર જોવા માટે જઈએ. 10 વર્ષ પહેલા. હવે જેદી ગુજરાતના અમુક થિયેટરોમાં 10-50 રૂપિયા ટિકિટનો ચાર્જ હતો ને, ત્યારે રાજ મંદિર થિયેટરનો 100 રૂપિયા ચાર્જ હતો. નીચે લાલ જાજમ, પુશબેક સીટ અને સેન્ટ્રલી એસી થિયેટર. અને જાહો જલાલી જ્યારે હતી સિનેમાની, ત્યારે એની જાહો જલાલી હતી. મેં કીધું ચાલ રાજ મંદિર થિયેટરમાં પિક્ચર જોવા માટે જઈએ. અમે ગયા થિયેટર ઉપર જઈને, મેં કીધું તારો વિસ્તાર છે, 2 ટિકિટ લેતી આવ. ટિકિટ બારી ઉપર જઈને કે 2 ટિકિટ આપો. ટિકિટ બારી ઉપરથી પેલા જવાબ દીધો કે હાઉસફુલ, કે એની 2 આપો. એ વખતે હાઉસફુલ પિક્ચર નહોતું પડ્યું, આ તો પછી પડ્યું. જેમ તેમ કરીને ઓળખાણ કાઢીને લાગવગ કરીને 2 ટિકિટ લઈને થિયેટરમાં જઈને બેઠા. 10 જ મિનિટ થઈ, હાથની કોણી મારી મને તો. અલી બા બોલી ગઈ. શું થયું? મને કે મારી સામે જો. મેં કીધું ગાંડી હોરર પિક્ચર તો રોજ જોઉં જ છું, આજ તો સારી હિરોઈન ને જોવા દે. મને કે મગજમારી નહીં કરવાની, મારી સામે જો. મેં કીધું થયું શું? મને કે સીટમાં હંકળાશ બહુ પડે છે. મેં કીધું આ સીટમાં મને નીંદર આવે છે, સરસ મજાની સીટ છે અને તને હંકળાશ પડે છે. સાહેબ ડોરકીપરને બોલાવી બેટરી મારીને જોઈને તો સીટ ખોલ્યા વગર બેઠી હતી. પાછળવાળા બુઓ પાડતા હતા, પિક્ચર નથી દેખાતું, પિક્ચર નથી દેખાતું. 3 કલાકે પિક્ચર પૂરું થઈ ગયું. બીજા રસ્તેથી બહાર નીકળવા માટે જતા હતા, મને તો કાંઠ લેતી ચાલ્યો. મને કે ઊભો રે. શું થયું? મને કે આપણે જે દરવાજેથી અંદર પ્રવેશ કર્યો તો એ દરવાજો ક્યાં? તું ગાંડી આ થિયેટર છે. આપણે જે દરવાજેથી અંદર પ્રવેશ કર્યો હોય એના બીજા દરવાજેથી બહાર નીકળવાનું હોય. એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ જ હોય. મને કે મગજમારી નહીં કરવાની, હું પૂછું એટલાનો જ જવાબ દે. મેં તકલીફ હું પડી જઈ કે મને કે ચંપલ બહાર કાઢ્યા છે. મંદિર સમજી અને રાજ મંદિરમાં આવી ગયું. એન લઈને ફરતો ફરતો નીકળ્યો દિલ્હી, અને દિલ્હીથી આગ્રા. પ્રેમનું અદ્ભુત પ્રતીક. मंजिल पाने के लिए इंसान को क्या से क्या बना दिया, किसी को आशिक किसी को दीवाना बना दिया. 2 फूलों का बोझ उठा न सकी थी मुमताज, और उस पर शाहजहां ने ताज महल बना दिया. रात्रे जम्या પછી બાલ્કનીમાં બેઠા હતા. સરસ મજાનો ચાંદનીમાં તાજ ખીલ્યો હતો. અને પ્રેમ ઉપર અને તાજ ઉપર અદ્ભુત પંક્તિઓ લખાઈ હશે, પણ શેખાદમ આબુવાલાની 4 પંક્તિ અમર થઈ ગઈ કે ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે. ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે. અરે ધનવાન મજનુએ લેલા માટે કરેલ ખેલ જોવા દે. પ્રદર્શનને કાજે પ્રેમ જ્યાં કેદ છે વર્ષોથી, અરે એ ખૂબસૂરત પથ્થરોની મને તું જેલ જોવા દે. જેમાં પછી બાલ્કનીમાં બેઠા હતા, સરસ મજાના તાજના વખાણ કરતો હતો. મેં મારી પત્નીને કીધું, જો પ્રિય પત્નીની યાદમાં શાહજહાંએ મુમતાજની યાદમાં તાજમહેલ બંધાયો, ઉભરો આવ્યો. મને કે હું મરી જાઉં તો? મેં કીધું ગાડી પ્લોટ તો મી ક્યાં નોય લઈ રાખ્યો છે, મોડું તું કરે છે. અને પરણેલા કુંવારાના હૃદયની ભાવના એક જ હોય. કુંવારા એવું વિચારે છે કે તાજમહેલ તો અમારે બંધાવો છે, મુમતાજ મળતી નથી. પણ એવું જ વિચારે છે, તાજમહેલ તો અમારે બંધાવો છે, પણ છે એ મરતી નથી. મને કે મગજમારી નહીં કર, હું કહું તું મારી જોડે ખોટા ક્રોસ નહીં કર. મેં કીધું શું? મને કે હું મરી જાઉં તો તમે શું બંધાવો? મેં કીધું ગાંડી ટિફિન. હું મરી જાય ખાવાની જ તકલીફ પડે. એરલાઇન ફરવા માટે કાંકરિયા કાર્નિવલમાં ગયો હતો. 29 ડિસેમ્બરની રાત્રે મારો કાંકરિયામાં કાર્યક્રમ હતો. કાંકરિયા કાર્નિવલ દરમિયાન શરૂઆતમાં મેં કીધું ચાલો પ્રાણી સંગ્રહાલય જોવા માટે જઈએ. ભેગી ધર્મપત્ની પણ હતી. પ્રાણી સંગ્રહાલયમાં અંદર ફરતા હતા 4-5 મિત્રોની સાથે. એક જનાવરના પાંજરા પાસે જઈને ઉભા રહ્યા. મારા એક મિત્રએ પૂછ્યું, મને કે અજયભાઈ આ કયું જનાવર છે? મેં કીધું ગધેડો.
મને કે એની બાજુમાં કોણ છે? મેં કીધું એમના ધર્મપત્ની શ્રીમતી ગધેડીબેન. આપણે કોકના પત્નીને તો બેન જ કહેવા પડે. મને કે એમ નહીં, ગધેડાએ લગ્ન કરે? મેં કીધું ગધેડા જ લગ્ન કરે. ત્યાંથી લઈને નીકળ્યો. પ્રાણી સંગ્રહાલયના નાકા ઉપર એક મદારી મસ્ત વાંદરી લઈને બેઠો. મસ્ત વાંદરી, એટલે વાંદરીને જેટલા કામ બતાવે ને બધા કરી નાખે. એક તો લાલ મોઢાની વાંદરી, મેકઅપ કર્યો એવી વાંદરી લાગે. અને વાંદરીને એમ કે પાણી ભરી આવ તો પાણી ભરી આવે. વાંદરીને કે વાસણ ઉટકી નાખ તો વાસણ ઉટકી નાખે. વાંદરીને જેટલા કામ બતાવો ને એટલા બધા કામ કરી નાખે. મારી પત્ની આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગઈ. મને કે આ વાંદરી ઘેર લઈ લે. મેં કીધું શું કામ? મને કે તારા પાપે સારી કામવાળી રખાતી નથી. મેં કીધું ખોટા આક્ષેપ નહીં કર. મને કે સાચી વાત કહું છું, આક્ષેપ નથી કરતી, હું તને ઓળખું છું. મેં કીધું તા જે કરવું હોય કર, જા મદારીને જઈને પૂછ. મદારીની પાસે જઈને કે હે મદારી ભાઈ, આ વાંદરી ક્યાંથી લાયા? મદારીએ કોઈ જવાબ ના દીધો. ફરીથી મદારીને જઈને પૂછ્યું, એ મદારી ભાઈ આ વાંદરી ક્યાંથી લાયા? મદારી એના ખેલમાં મશગુલ હતો. અડધો કલાકની મહેનતના અંતે મદારીએ કોઈ જવાબ ના દીધો. પાછી મારી પાસે મને કે તું જઈને પૂછ ને. હું મદારી પાસે ગયો, મદારીને ધમકાવ્યો. મેં કીધું મદારી, અડધો કલાકથી મારી પત્ની તને પૂછે છે આ વાંદરી ક્યાંથી લાવ્યો, વાંદરી ક્યાંથી લાવ્યો, જવાબ દે ને. મદારી મારી સામું જોઈને કે મેં તને પૂછ્યું? મારે એક મિત્રએ હમણાં મને પૂછ્યું હતું. મને કે અજયભાઈ, કુંવારા પરણેલામાં ફેર શું? મેં કીધું કુંવારાના શર્ટને બટન ન હોય. તો કે પરણેલાને? મેં કીધું શર્ટ જ ના હોય. કારણ કે પૈસા બે જગ્યાએ જ સલામત છે, એક બેંકમાં અને એક બેનો પાસે. બેંકમાંથી પૈસા પાછા મળે. જીવનમાં 3 રિંગોનું ખૂબ મહત્વ છે. એન્ગેજમેન્ટ રિંગ, વેડિંગ રિંગ અને છેલ્લે સફરિંગ. લગ્ન કર્યા પછી તમામે ભોગવવાનું જ છે. દુનિયામાં 3 ઝડપી કોમ્યુનિકેશન સિસ્ટમ છે: ટેલિફોન, ટેલિવિઝન અને સ્ત્રી. ઝડપથી માહિતી પહોંચાડવી હોય કહી દેવું એમના કાનમાં, વાત પહોંચી જ જાય. હમણાં તો ઉપવાસનો મહિનો ચાલે છે. મેં મારી પત્નીને કીધું, મેં કીધું શનિવારનો ઉપવાસ કર્યો છે, બજારમાં જાય છે શાકભાજી લેવા, કાશ્મીરી સફરજન લેતી આવજે. ભૂલ થઈ ગઈ. ગઈ શનિવાર હાજે પાછી નો આવી, રવિવારે નો આવી. પછી તો પોલીસ સ્ટેશનમાં ગયો. મેં કીધું મારી પત્ની ગુમ થઈ ગઈ છે. મને કે 48 કલાકે ફરિયાદ કરવા આવો છો? મેં કીધું ક્યાંક પિયર જઈ હોય તો લાંબા અંતરે છે, ફોન કરી દેજે. પણ આ તો ફોન નથી આવ્યો એટલે ટેન્શન થયું. પોલીસ સ્ટેશનમાં જ બેઠો તો ફોન આવ્યો. મને કે મજામાં છો? મેં કીધું ના, નથી મજામાં, તમારી રાહ જોઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. પણ મેં કીધું તું છે ક્યાં? મને કે શ્રીનગર. કાશ્મીરી સફરજન લેવા છે, કાશ્મીર સુધી લાંબી. હમણાં એને દવાખાને જરૂર પડી હતી. બ્લડ ટેસ્ટ કરાવવા માટે મારા પરમ મિત્ર છે ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ, એમની લેબોરેટરીમાં લઈ ગયો. લોહીનો ટેસ્ટ કર્યા પછી મહેન્દ્રભાઈએ મને કીધું, મને કે અજયભાઈ, ખૂબ જ આનંદની વાત છે. મેં કીધું શું? મને કે તમારું અને તમારી પત્નીનું બ્લડ ગ્રુપ એક જ આવે છે. મેં કીધું સાહેબ આવે, એનું મારું બ્લડ ગ્રુપ એક આવે. છેલ્લા 10 વર્ષથી મારું પીવે છે. હમણાં તો ફરવા માટે મારા મિત્રોની સાથે નીકળ્યો હતો. એટલામાં એક મિત્ર ટ્રેનની મુસાફરીમાં હજુ રેલવે સ્ટેશને પહોંચ્યા. સામાન ટ્રેનમાં ચડાવતા હતા ને ત્યાં તો બધાને મૂકીને ભાગ્યો. આગળ મારો મિત્ર અને પાછળ પોલીસ. અડધો કલાકના અંતરે પકડીને પોલીસ પાછો પકડીને અમારી પાસે લઈ આવી. એને બધાએ ધમકાયો, તું દોડમ દોડ શું કામ કરે છે? એક તો ટેન્શનવાળો એરિયા છે અને એમાંય તું આમ દોટ કરે તો પાછા પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડશે. પણ તું ભાગ્યો શું કામ? મને કે રેલવેની સૂચનાના કારણે જ ભાગવું પડ્યું છે. મેં કીધું રેલવેમાં શું સૂચના લખી છે કે વિસ્ફોટક સામગ્રી સાથે પ્રવાસ કરવાની મનાઈ છે? બાજુમાં એક જણો પોતે, તારી પાસે ક્યાં વિસ્ફોટક સામગ્રી છે? કતરાતી નજરે એની ધર્મપત્ની સામું જોયું. ચોખવટ કરવાની જરૂર જ નહોતી. અને આ તો જીવવા જેવો યુગ આવ્યો છે. પહેલા ખેતરમાં હારા ગાડાય નહોતા, હારા હાથીએ નહોતા. પહેરવાના એક જોડ લુગડા હતા થાપણાના. આ થાપણાની જોડ એટલે લગ્નની જોડ. અમુક જમાનિયાઓને ખબર નહીં પડે. થાપણાની જોડ એટલે લગ્નની જોડ.
એક જ જોડે રહેતી અને થીગડા માથે થીગડા મારતા હતા. મેઇન લુગડું ક્યાં છે ને ખબર નહોતી. સતયુગમાં તો જેનો બાપ આંબા વાવતો એના દીકરા કેરી ખાતા. સતયુગમાં આંબો વાવ્યો હોય, કલમમાંથી કેરી ટીંગાતી ત્યારે વાવવાવાળો ગુજરી જતો. અત્યારે તો કેટલો બધો ફાસ્ટ યુગ આવ્યો છે, કલમમાંથી જ કેરી ટીંગાય છે. સવારે 7 વાગે આંબો વાવ, સાંજે 7 વાગે રહ ખાવ. પહેલા ખેતરમાં હારા ગાડાય નહોતા ને હારા હાથીએ નહોતા. 24 કલાક જ્યોતિગ્રામ યોજના તળેની વીજળી અને નર્મદાના નીર ખેતરે ખેતરે પહોંચી ગયા છે. ગુજરાત રાજ્યના કૃષિની આવક 9,000 કરોડથી શરૂ કરી અને 84,000 કરોડ અને આ વર્ષે તો 1,50,000 કરોડની નજીક પહોંચવાની તૈયારીમાં. ખેતરમાં જવા માટે અત્યારે ખેડૂત 2 વ્હીલરનો ઉપયોગ કરે છે. ગુજરાત રાજ્યની પ્રગતિ આવીને આવી ચાલુ રહીને તો 10 વર્ષ પછી ગુજરાતનો ખેડૂત વાડીએ જવા માટે એસી ગાડીનો ઉપયોગ કરશે. બપોરે 10 વાગે એસી ગાડી લઈને ભાઈ વાડીએ જશે. બપોરે 12 વાગે ભાભી હેલિકોપ્ટરમાં ભાત લઈને જશે. અને આ જોઈને તો પાછી આજુબાજુની બધી બહેનો ગીતો ગાશે. આકાશ મોતી ઉતર્યા રે ભોળી ભવાનીમાં, ઉતર્યા એવા નોતર્યા રે, મળશે હરર હરર દાંતેડા લઈને વાટવા. મને એ ખબર પડતી નથી આ ગીતો બધા બહેનોના, પુરુષનું કોઈ ગીત જ નહીં. પહેલા કેવા કેવા ગીતો ગવાતા. પુરુષ ગમે તે માર્ગે જતો તો બેન ગીતમાં ગાતી, મારે હાટું પાટણથી પટોળા લેતા આવજો, એ પાછા મોંઘા, સસ્તું તો ફાયું નથી. બેન પિયર જતી હોય અને કોઈ પુરુષે આજ દિન સુધીમાં ગાયું કે મારે હાટું લેતી આવજે 4-5 જોડી ચટાપટાવાળા લેઘા. પછી બેનો ગીતમાં ગાયો, કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દેજે. હવે એમને મનગમતો ભરથાર દેજે, તમને હું જે હશે એ ચાલશે, એમને કોઈ પસંદગીનો અવકાશ જ નહીં. પાછી બેનો ગાય, કેવા લગન ગીતો ગાતી, હાવ ખોટા પણ મજાના ગીતો હતા કે ઊંચા ઊંચા બંગલા બનાવો, મેં કાચની બારીઓ મેલાવો, કે વીરો મારો જગમગ જગમગ થાય. અલી મારી બના પૈણવા આવ્યો તઈ દેશીની 2 કોથળી મારીને આવ્યો છે. હવે ગાને વીરો મારો ડગમગ ડગમગ થાય. પાછી ગાયો, મારા ભાઈને વરચો મોટરમાં બેહીને ફરશો, મારી ભાભી સાસરીએ લીલા લહેર છે. અલી ગામમાં આઠાણા તો કોઈ ઉધાર હાલતું નથી. હવે ગાને, મારા ભાઈને વર્ષો ગાસલેટ છાંટીને મરચો, મારી ભાભી સાસરીએ કાળો કેર છે. ગા હજી ગાઓ, બેનના હાથમાં ₹10, બેનને બસ ફરવા જોઈશે બસ, બેન તો મેટ્રિક ભણીને BA પાસ થયા. એટલે બેન 12માં 8 ટ્રાય મારે કોણ ગાશે ગા. અને હમણાં તો મારા એક મિત્રની આ લગ્નની કંકોત્રીમાં તો અત્યારે રિવાજ છે ડિગ્રી લખવાનું. હમણાં એક મારા મિત્રની પત્રિકા આવી, એમાં લખ્યું હતું MF અને નીચે એની ધર્મપત્નીમાં લખ્યું હતું BCom. મને ખબર હતી કે આ જાજુ ભણેલો નથી, છતાં એને લખ્યું છે MF. મેં એને ફોન કર્યો, મેં કીધું તારી પત્રિકા લગ્નની મળી પણ આ ડિગ્રી કઈ લાવ્યો? મને કે કોઈને કહેતો નહીં, હું કહું. મેં કીધું તું કે? મને કે MF એટલે મેટ્રિક ફેલ. મેં કીધું તારા કરતા તારી ઘરવાળી વધારે ભણેલી છે. મને કે ખોટું છે, એ BCom એટલે બીજી કોમની છે. હમણાં આખું ગુજરાત વાઇબ્રેશન ઉપર છે. વાઇબ્રન્ટ પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ, અને આ બધાની વચ્ચે હમણાં આપણે ફોરેન જતા હતા, હમણાં ધોળિયા આપણામાં આવે છે, અહીં ફરવા માટે, આપણું ગુજરાત જોવા માટે આવે. પછી ધોળિયા ને પછી ધોળિયો અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતર્યા. મને કે આપણું ગુજરાત બતાવો. અંગ્રેજી આવડે ને લઈને ફરવા માટે નીકળ્યો. ત્યાં કાંકરિયા કાર્નિવલમાં લઈ ગયો. 25 લાખનો માનવ મહેરામણ કાંકરિયાની પાળે આવે છે. જુદા જુદા મંચ ઉપરથી ગુજરાતના નામી કલાકારોના પ્રોગ્રામની સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતા એ કલાકારો પણ પોતાના પ્રોગ્રામ રજૂ કરે છે. લેસર શો યોજાય છે. આતશબાજીની વચ્ચે લાખોનો માનવ મેદની એકઠી થતી હોય છે. આ બધાને લઈને ત્યાં પહોંચ્યો. મારા વાલા પબ્લિકની સામે બેસવાની જગ્યાએ પાણીમાં છબછબિયા કરતા હતા. મારી બાજુમાં એક ધોળી બેઠી હતી, એનું છટક્યું. મને કે મિસ્ટર બાલોત, વાવ. મેં કીધું વાવ નથી, તળાવ. ધીસ ઇઝ કાંકરિયા તળાવ. મને કે વાવ.
અડધો કલાક ડિસ્કસ ચાલી આમાં બાજુમાં એક બીજી બેનને ખબર પડી કંઈક ડખો છે આ બે વચ્ચે, એટલે એને ખસેડી નહીં આવી. નો 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 મિસ્ટર બારોટ, સી સેઝ નાઇસ નાઇસ. અને મને ટાટ ચડી, કારણ કે શિયાળામાં આપણે નાવાની ગોળીઓ રાખીએ, અને આ કે નાઈશ. કીધું ગાંડી આટલી બધી પબ્લિક વચ્ચે તું નહીશ તો ભેગો હોય નહીશ. પછી ખબર પડી કે નાવાની વાત કરતી નહોતી, નાઈશ એટલે સુંદર કહેતી. આ બધાને લઈને નીકળ્યો ગુજરાતના ભાતીગળ મેળાના દર્શન કરાવવા માટે. તરણેતરના મેળામાં લઈ ગયો. 25 ફૂટના ઊંચા ઠેકડા મારી અને હામે લાકડીના ઠેકે મારો ગુજરાતી રમતો હોય ને, એથી કવિને લખવાની ઈચ્છા થઈ જાય કે જો ચટ્ટાનો કો ચટકા દે રવાની ઉસે કહેતે हैं, हृदय पर नक्श हो जाए जो कहानी उसे कहते हैं, तुम्हें क्या पता करिश्मा कैसे होता है, अरे पलट के रख दे जो हिमालय को उसे तो गुजराती कहते हैं. साहब उसे गुजराती कहते हैं. ગુજરાતીઓના હામે આમ તાકાત વડે રાસ રમતા જોઈને ખુશ થઈ ગયા, ફોટા પાડ્યા. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ દાંડિયા રાસ. ફોટા પાડ્યા. તરણેતરના મેળામાંથી કેડિયા લીધા. ત્યાંથી લઈને આવ્યો રાજકોટમાં. નવરાત્રિ મહોત્સવમાં રાજકોટની અંદર મા અંબાનો ફોટો મૂકી, મા ઉમાનો ફોટો મૂકી, મા ચામુંડનો ફોટો મૂકી અને દેશની દીકરી ગરબા રમતી હતી. તળિયા ચણિયા ચોળી પહેરીને રાસ ગરબા જાય ખુશ થઈ ગયા. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ તાલી રાસ. એને તો ફોટા પાડે, ચણિયા ચોળીઓ લીધી. ત્યાંથી લઈને ગયો ગોંડલ બાજુ. અમારા ઉત્તર ગુજરાતમાં રિવાજ નથી, સૌરાષ્ટ્રમાં રિવાજ છે. પહેલા ખોડે દીકરો જન્મે માં રાંદલનો ફોટો મૂકી અને પૂજા કરે. રાંદલમાંના ફોટાની સામે લોટો મૂક્યો હોય અને એની પૂજા કરતી હોય. લાલ સાલ્લો પહેરીને પૂજા કરતી હતી. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ રાંદલમાં લોટો. દોળિયા હલવાણા. મને કે વોટ ઇઝ મિનિંગ ઓફ લોટો? મેં કીધું લોટો એટલે લોટો, એનું અંગ્રેજી મને નથી આવડતું, લખી દે. એને તો ફોટા પાડ્યા, લાલ હલ્લા ખરીદે. ત્યાંથી લઈને ઉત્તર ગુજરાત બાજુ નીકળ્યો. 25 લાખનો માનવ મહેરામણ જગતજનીના દર્શન કરવા માટે માં અંબાને વિનવણી કરવા માટે આવે છે. નવરાત્રિના મેળા દરમિયાન પહેલા ભાદરવામાં આ મેળો યોજાય છે અને એ મેળા દરમિયાન 25 લાખનો માનવ મહેરામણ ચાલતો આવી અને જગતજનનીને વિનંતી કરે છે કે હે માં, તું અમારા આંગણે આવજે. નવરાત્રિમાં મેળામાં, નવરાત્રિના ઉત્સવમાં હે માડી, તું અમારા આંગણે આવજે. ખાલી તારો એક ચોક ચાચર ચોક નહીં, પણ તું સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ જ્યાં વસે છે ને, જ્યાં તારી પૂજા કરે ને તમામ ચોક ચાચર ચોક બની જાય ને, એવી પધરામણી માડી તું અમારા આંગણે કરજે. અને પિલવાઈના કવિ મીર મુરાદની માફી સાથે એને લખેલી ખુદાની બંદગીમાં શબ્દના ફેરફાર માટે રજૂ કરું છું કે તુહી નામ તારણ સભે કાજ કારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા, નથે દાંત વાકું દિયા દૂધ માકું ખબર હે અંબાકું સંવર વહી કરેગા, ઢૂંઢ તેરા સીના મિટે દિલ કા ચીના જીને પેટ દિના વો આપ ही ભરેગા. અને કહે મીર મુરાદ મુકદ્દર કે અંદર જીને ટાંક મારા નહીં તો ટરેગા, નહીં તો ટરેગા. સર્વસ્વ જગદંબાને સોંપી અને દેશની દીકરીઓ સાહેબ એને વિનવણી કરતી હતી. હવે આ બધા વિદેશીઓને લઈ અને ઉત્તર ગુજરાતના ગામડામાં ફરતો હતો. હવાના પરમાં એક જનેતા તુલસીના ક્યારાની પાસે ઊભી ઊભી પૂજા કરતી હતી. હું વંદન કરીને ઊભો રહ્યો. માએ તુલસીના ક્યારે દીવો કર્યો, આરતી કરી અને હળવે કરીને તુલસીનું એક પાન તોડી અને મને દીધું પ્રસાદી રૂપે. હું ખાઈ ગયો. બીજું એક પાન તોડીને મારી બાજુમાં તોડજો ઊભો તો એને મેં કીધું ઈટ ખાઈ જા. પ્રસાદી ખાઈ ગયો, પણ એને મને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ પ્રસાદ. વોટ ઇઝ પ્રસાદ? મેં કીધું ધીસ ઇઝ તુલસી માં પ્રસાદ. એને ખબર પડી કે આ તો ખાવાની છે ને, તુલસીના પાનમાં મજા પડી ગઈ એને. અને આ દેશની જનતા ગુણકારી છે. એ જન્મ દેનારી માં હોય તોય ભલે, માતૃભાષા હોય તોય ભલે, અને માતૃભૂમિ હોય તોય ભલે. સાહેબ માના સ્વરૂપમાં આ દેશની જનતાએ દીધું જ છે. ગુણકારી છે. અને સાબિત કરી દઉં, નાનકડો દીકરો કે દીકરી દવા ઘરમાં ન પીતા હોય અને એકવાર માટે જો એને દવા પીવડાવી હોય ને, તો માં પહેલા બાળકને ખોળામાં લે, પ્રેમથી બુચકારે, પ્યાર કરે અને હળવે કરીને એકવાર એને પીવડાવવા માટે કડવી વખ દવા હોવા છતાંય કશાય કારણ વગર એ જનેતા પોતે દવા પીવે. કોઈ પણ રોગ વગર આ દેશની જનતાએ કડવા વખ જેવી દવાઓ પીધી છે ને, એટલા માટે વંદનીય છે. બા ઘેર ના હોય, બાપાને દવા પીવા માટે બેહાડો તો પહેલા તો છોકરાને કાંઠલેથી ચાલે, ઊંધો નાખે અને પાડાને છાશ પીવડાવતો હોય ને એમ પીવડાવે. પી પેલો પીતો હોય ને તોય ના પીવે.
એને માતા તુલસીના પ્રસાદની તો મોજ પડી ગઈ, એને આખો છોડ તોડ્યો. મને દાંત ચડી. મેં કીધું તે મારી માનો છોડ તોડ્યો, ઘાટમાં આવી જા. હાજે લઈ ગયો ખેતરમાં ફરવા માટે. ખજવણીનો છોડ હતો, કુવેશ. મોટો દીવો કર્યો, દંડવત કર્યા. મને કે હુઈ ધીસ ફેલો? મેં કીધું સી ઇઝ મધર, ધીસ ઇઝ ફાધર. એને એમ કે બાપાએ બા જેવા જ હશી ને, એને બાપાને તોડ્યા. બાપાએ ગુણ બતાવ્યો, ખંજવાળ ઉપડી, છાણ ચોપડીને તો અવાળામાં નવડાયો. 1.5 કલાકે લાલ ચોળ થઈને બહાર આવ્યો. મને કે અજયભાઈ, મધર વેરી સ્વીટ, ફાધર વેરી ટાઈટ. દેશના બાપા જોયા જ ક્યાં છે, તે ભૂખા કાઢ નાખે એવા. હવાના પરમાં બીજા દિવસે લઈને નીકળ્યો. મારી એક જનેતા 200 ગ્રામ બાજરીના રોટલો બનાવતી હતી. લાઇન્સર 50 ને બેસાડી દીધા. જનેતાના હાથની મીઠાશ, આ ધરતીના અનાજની મીઠાશ, અને એને પ્રેમથી ઘડી 2 ગ્રામ બાજરીના લોટનો રોટલો અને 100 ગ્રામ માખણનો પિંડ લાઇન્સર બધાને દઈ દીધો. મારા હાળા માખણ ખાઈ ગયા, રોટલો ફેંકી દીધો. બા બગડી. મને કે આમ ક્યાંથી પકડી લાવ્યો છે? મેં એક જણાને પૂછ્યું, મેં કીધું વાય થ્રો? મને કે ડિસ્પોઝેબલ ડીશ. મેં કીધું ધીસ ઇઝ નોટ ડિસ્પોઝેબલ ડીશ, ધીસ ઇઝ ઇન્ડિયન બિસ્કિટ. ખાઈ જા. ત્યાં દૂધ ભરાવા માટેની ડેરી હતી. ડેરીની આગળ ઉભા રહ્યા હતા, ત્યાં બધાની ચર્ચા કરતા હતા. એટલામાં સરસ મજાની એક ભેંસ નીકળીને એક દોડિયાની નજર પડી ગઈ. થોડી વાર થઈને એની બીજી દિવાલ ઉપર નજર પડી ગઈ. મને કે મિસ્ટર ભાલોત, શું છે? કે યોર બફેલો વેરી એજ્યુકેટેડ. આપણો બફેલો ને બાફેલો બધું હરખું હતું. મેં કીધું વોટ બફેલો? ભેંસ બતાવીને મને કે ધીસ. કીધું આ તો ભેંસ છે. મને કે વોટ ભેંસ? પાડેજ વાઈફ, પાડાની ધર્મપત્ની છે. મેં કીધું તને કઈ રીતે ખબર પડી? ભણેલી છે. મને કે દિવાલે પોદરા કરે છે. પોદરા નથી કર્યા, છાણા થાપ્યા છે. ત્યાંથી લઈને નીકળ્યો. કોક મગનભાઈ કરીને ગુજરી ગયેલા. બેનો છાજ્યા લેતી હતી. અને આ દેશની જનતાએ હાલરડાથી શરૂ કરી અને મરસિયા સુધીના રાગો ગાયા છે. શિવાજીનું જગપ્રસિદ્ધ હાલરડું હોય કે અનેક પ્રકારના ગીતો હોય, સુરીલા સ્વરમાં આ દેશની દીકરીએ સરસ મજાના ગીતોને રજૂ કર્યા છે. હોય જા મારા વીર, ભરી આવો હું નીર, અને પછી તારી દોરડીન ખીચું રે. હાલરડા તો હાલરડા હતા. ગાંધીનગરના ટાઉન હોલમાં મેં હાલરડા ગાયા હતા. એ વખતે એક બેન આવીને મને કે અજયભાઈ સાચી વાત છે. મેં કીધું શું? મને કે હાલરડું સાંભળીને છોકરું હુઈ જાય છે. મેં કીધું બેન, હાલરડું સાંભળીને છોકરું નથી હુઈ જતું. છોકરું એટલે સૂઈ જાય છે કે હાલરડું સાંભળવું એના કરતા હુઈ જવું સારું. હાલરડાની તો પથારી ફેરવી નાખીશ. અત્યારે તો એક તો ફેશનના દોરમાં કપડાં બદલાઈ ગયા છે, જનેતા ઓળખાતી નથી. મારી બાજુમાં એક બેન જીન્સ અને જર્સી પહેરીને શોપિંગ કરવા માટે ગઈ. ઘરમાં છોકરું ઊંઘતું નહોતું. સાસુમાં બિચારી એને આવડતા તે એવી મહેનત કરી અને દીકરાને ઊંઘાડવા માટે પ્રયત્ન કરતી હતી. મને બોલાવ્યો. મેં 32 હાલરડા ગાયા. છોકરું ઊંઘે જ નહીં. એટલામાં એની મા બજારમાંથી આવી ગઈ. મને કે શું કરો છો? મેં કીધું તારું છોકરું ઊંઘતું નથી. કે એમ ન ઊંઘે, ખસો. દોરડી લઈ અને શરૂ કર્યું કે ઓઢણી ઓઢું ને ઉડી જાય. હાડું છોકરું હુઈ ગયું. મેં કીધું બેન આ કયું હાલરડું ગાયું? મને કે અજયભાઈ આ પેટ હતો અને 18 વખત ઢોલા મારું જોયું તું. ત્યાં શિવો પેદા થાય સાહેબ, ધરાવીને દાન ન નીપજે, કુળવીને માડું ન હોય, જેસલ અને જખરો તો જ જન્મે, એ તો જેની માં હોથલ પદમણી હોય. હારી જનેતાની કુખે જ હારા દીકરા જન્મ લે સાહેબ. આજે રામને જન્મ લેવો છે, કૌશલ્યાની કોખને શોધે છે. કૃષ્ણને જન્મ લેવા માટે માં દેવકીની કોખ જોઈ છે. હનુમાનજી જેવા પરાક્રમી પુરુષને જન્મવા માટે માં અંજનીની કોખ જોઈ છે. અને
સિંહા જેવા જવા મરદને જન્મવા માટે માં જીજાની કોખ જોઈ છે કે ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મને રાખ્યો હતો, પુત્રને પડકારતી તું મરજે રણ મેદાનમાં, અમ દેશની આર્ય રમણી સાહેબ અમર છે ઇતિહાસમાં. આવી જનેતા હશે ને તો આવા દીકરા જન્મ લેશે. આ હિરોઈનોની કુકે હારા દીકરા ન જન્મે, એ તો જે જન્મે ને એ તો બધા જોની વોકરના ભાણિયા જન્મે સાહેબ. બેનો છાજ્યા લેતી હતી, મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ છાજ્યારાસ. કે વોટ ઇઝ છાજ્યારાસ? અને મારી ભાઈઓને વિનંતી છે, આ બહેનો છે ને છાજ્યા લેતી હોય ને કોઈક દિવસ ઘેર ના હોય ને તો કાળા હાલ્લા પહેરીને બારણા બંધ કરીને પ્રેક્ટિસ કરજો. એટેક આવે. આ બહેનો તો હાથ આઘો રાખીને કૂટે છે. અને પાછી કૂટવાની મજા હોય. એમાં વચ્ચે એક મોટા બેન ઊભા હોય, એની આજુબાજુમાં પાછા 60-70 કિલો વાળા હોય, પાછા છેલ્લી લાઈન તો 40 કિલોની હોય. એમાં કૂટે જાય અને રોયા જાય ને પછી ગાંઠ આવે તો બાજુવાળીને શેડા લૂસતી જાય. ઘેર લઈ જાય ને તારે ખબર પડે કે આ તો કોકના શેડા આયા. પાછી ભૂલે ચૂકે કોઈક નવી બેન અંદર ઘૂસી ગઈને જોશથી હાથ લાગ્યો તો બે ભાન ત્યારે રે બિચારીને વસમું લાગ્યું. વસમું નથી લાગ્યું, પેલી જાડીનો હાથ લાગ્યો. લઈ જા 108માં, નહીં તો કાલે તો એના મરસિયા ગાવા પડશે. બેનો તો છાજ્યા લેતી હતી. હાય મગનભાઈ, હાય હાય મગનભાઈ, હાય. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ છાજ્યા રાસ, ધીસ ઇઝ મરસિયા રાગ. એને તો લખી નાખ્યું ધીસ ઇઝ છાજ્યા રાસ, મરસિયા રાગ આવી રીતે ગવાય. કાળા હાલ્લા લીધા. હમણાં હું અમેરિકામાં પ્રોગ્રામ કરવા ગયો. મેં કીધું લાવો પેલા ટુરિસ્ટો આવ્યા હતા, એમની શું પરિસ્થિતિ છે મળવા જઈએ. એમાંથી તો એક જણાએ ઇન્ડિયન ફોક ડાન્સના ક્લાસ ખોલ્યા હતા. એક રૂમની અંદર 10-15 દોડ્યા ઊભા સરસ મજાના દાંડિયા રાસની પ્રેક્ટિસ કરતા હતા. સરસ મજાના ગુજરાતના નામી કલાકારોની કેસેટ વાગતી હતી અને એના તાલ માથે ઝૂમતા હતા. એક હોલ છોડીને બીજા હોલમાં ગયો, ત્યાં 10-15 બહેનો ચણિયા ચોળી પહેરી અને તાલી રાસ રમતી હતી. ત્રીજા હોલની અંદર 10-15 દોડિયા રાંદલમાંના લોટા તેડીને બેઠા હતા. ચોથા રૂમમાં ગયો ને તો એ દોડિયો પોતે કાળો હાલો પહેરીને વચ્ચો વચ્ચ ઉભો રહેલો હોલમાં. આજુબાજુ બીજા 10 દોડિયા કાળા હાલા પહેરીને ઉભા રહેલા. એમ કે નાઉ વી આર ગોઈંગ ટુ પ્લે વિથ છાજ્યારાસ. 2 hands up, hand down, up and down and singing with me. Hi મગનભાઈ, હાય. બોલો આપણા મગનભાઈની કાળ અમેરિકામાં મંડ્યા. કરે રાટી કરીને કળજો ગાયો, ધરાતી ધર્મને મારવા ધાયો. લોભી લાલચુમાં ખૂબી તો ફાવ્યો, પછી ચોર લફંગાને શેનમાં લાવ્યો. અરે રાત દી ખેડૂતો હરખથી હાંકતા, નવ કોહે કાગ ન થાકતા. ફૂકાઈ ગઈ હરવાણી થપાટેક લાગતા, એણે કરી દીધા નવાણને કાંકરા ભાગતા. રહ્યું નહીં ગૌચર ગાયુંને ચારવા, દોડજે કૃષ્ણ હવે તું તારવા. કારણ કે રાજા મંડ્યા છે રૈયતને મારવા, તો કેને દી પ્રજાન ધણી હવે દારવા. અરે છતે દી અંધારા ગોર છે રાજમાં, સૌ પડ્યા છે અહીં સ્વાર્થના કાજમાં. ધતિંગ વધ્યા છે અહીં ધર્મના નાદમાં, અને નથી કોઈ વવારું હવે અહીં લાજમાં. સાહેબ નથી કોઈ વવારું હવે અહીં લાજમાં. અત્યારે તો ધર્મના નામે જે ઉપાડો લીધો જુદી જુદી જગ્યાએ. હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ, અમારા વિસ્તારમાં એક ગુરુજી શિષ્ય ઉપર 10-15 વર્ષની સેવામાં ખુશ થઈ ગયા. ગુરુજીને ગુરુ પૂર્ણિમા અંદર રૂમમાં બોલાવીને આ ગધેડાનું બચ્ચું ભેટમાં દીધું કે લઈ જા. હવે શિષ્ય તો વિચારમાં પડી ગયો કે ગુરુ પૂર્ણિમાએ દીધો ગધેડો દીધો, આ તો ગુરુએ દીધેલી ભેટ પાછી થોડી અપાય. લઈને હાજે નીકળ્યો. એને એમ કે લાવો મુસાફરી કરીએ, પણ ખાધા પીધા વગરનું ટટ્ટું છે નિર્બળ. થોડેક દૂર ગયું ને ગુજરી ગયું. હવે એને લાશને તો રજડતી મુકાય નહીં, કારણ કે આ તો ગુરુજીની પ્રસાદી. કરવું શું? એટલે એને ત્યાં જમીનમાં ખાડો ગોદી અને દાટી દીધું. સવારે જે વિધિ હશે એ કરીશું. પડોશમાં ક્યાંક જઈને રોકાઈ ગયું. બીજા દિવસે હવાના પોરમાં ઉઠીને આવ્યો, જગ્યાને સાફ કરી અને એના પુણ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે 11 અગરબત્તી કરીને ધ્યાન ધરતો હતો. અને વાહેથી ગાડીમાં 4-5 જમીન દલાલો નીકળે. જમીન દલાલોને તો ખબર છે નહીં જમીનમાં છે શું. એટલે મનોમન વિચાર કર્યો કે સાલી જગ્યા લાગે છે પવિત્ર, અને ભાઈ અગરબત્તી કરીને બેઠો છે એટલે કાંઈક તો હશે. એટલે એમને બાધા રાખી કે જમીનના સોદામાં જઈએ છીએ. જો જમીનનો સોદો પૂરેપૂરો પાર પડી જાય તો તમે જે કોઈ દેવો હોય અમે 1,11,111 રોકડા ચડાવીશું. જમીન દલાલને નસીબ સીધું હશે, સોદો સરસ રીતે પૂરો થઈ ગયો. હજી તો પેલો અગરબત્તી કરીને આંખ ખોલે ને એમ 1-2 કલાકમાં તો ગાડી પાછી આવીને ઊભી રહી. આવીને જોયું
તો હજુ પેલો બેઠો હતો, એના ચરણોમાં જઈને 1,11,111 કવર મૂક્યું. એમને કીધું કે ભાઈ જગ્યા બહુ પવિત્ર છે, અમે અહીંથી સવારે પસાર થતા હતા, મારા કામની માનતા માની, અમારું કામ પૂરું થઈ ગયું. આ 1,11,111 મોજ ચડી ગઈ. પ્રસાદી બરોબર દીધી. ત્યાં તો પછી કામ શરૂ થઈ ગયું. 4 ભક્તોમાંથી 40, 40માંથી 4,000, 4,000માંથી 4 લાખ, પછી તો બાકી જ ન રહ્યું. 2-5 વર્ષ માથેથી પસાર થઈ ગયા. એની જગ્યા ઉપર તો એસી આશ્રમ થઈ ગયો, અને ગુરુદેવ તો રૂપાળા ઝૂલતે ઝૂલતા થઈ ગયા. 4-5 વર્ષે એના ગુરુજી ત્યાંથી નીકળ્યા. મારા વિસ્તારમાં તો આવો આશ્રમ હતો જ નહીં. આશ્રમ બન્યો ક્યાંથી? ગુરુજીએ જેવો દરવાજામાં પ્રવેશ કર્યો તો સામે ઝૂલા ઉપર શિષ્ય બિરાજમાન. ગુરુ શિષ્યની નજર એક થઈ. શિષ્યએ દોટ મૂકીને સીધો ગુરુજીના ચરણોમાં. ગુરુજી ક્યાંય ના ઉભા રહેતા, છેલ્લા રૂમમાં જ ચાલો. ગુરુજીને લઈને અંદરના રૂમમાં ગયો, ચંદવંદન કરીને ગુરુજીને 5 લાખ રૂપિયા દીધા. ગુરુજી આ પ્રસાદી. કે સાની પ્રસાદી? એ ગુરુજી કોઈને કહેતા નહીં, પણ આ જગ્યાની નીચે આપે જે પ્રસાદી ગુરુ પૂર્ણિમાએ આપી હતી ને એનું મંદિર છે. ગુરુજીએ 5 લાખ શિષ્યને પાછા આપ્યા કે તું આ 5 લાખ રાખ. કે કેમ? કે હું જ્યાં બેઠો છું ને ત્યાંની માં છે. નથી આજ કહેવાનો રસિક શિંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી દોસ્તો પ્રભુ અવતારની વાતો. નથી આજ કહેવાનો શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે દોસ્તો સબળ સંસ્કારની વાતો. અને મિત્રોને વિનંતી કરું છું, તમે બધા છે ને એકલા જ જવાનું સિંહ જોવા માટે. ત્યાં વાડ તોડી નાખવાની, એકલા જ જવાથી સિંહ જોવાના 3 ફાયદા છે. એક તો સિંહ 100 ફૂટ દૂર હોય, આંખના નંબર જતા રહે. સિંહ 50 ફૂટ નજીક આવે, પગની કપાસીઓ મટી જાય. ઘરમાં જે ડોસાભા વાહન ઠેબે ચડાવતા હોય એ વાળ ઠેકીને નાખી જાય. ત્રીજો અક્ષર ઇલાજ આયુર્વેદિક, જે રોગ નથી મટાડી શક્યું એ રોગ મટી જાય. સિંહ 5 ફૂટ નજીક આવે ને તો જૂનો કબજિયાત મટી જાય. હું તો જુનાગઢમાં પ્રોગ્રામ કર્યો, પછી પાછા મનોજભાઈ કે નાગા બાવાના દર્શન કરતા જજો, તમારું દળ મટી જશે. હા, જુનાગઢમાં તો 800 વર્ષ જૂની મૂર્તિઓ નીકળે છે. પ્રોગ્રામ પતાયા પછી મનોજભાઈને પૂછ્યું, મેં સાહેબ આ દર્શન ક્યાં થાય? મને કે દામોકુંડમાં ગયા. હું તો દામોકુંડ બાજુ ગયો, ત્યાંય દર્શન ન થયા. યા એક જણાને પૂછ્યું, મેં કીધું ક્યાં દર્શન થાય? મને કે જંગલમાં જા. બધા સાધુઓ જંગલ ભણી જતા રહ્યા. હું તો જંગલમાં ઉપડ્યો. 1 કલાકના અંતરે એક ભાઈને જોયો, ઝાડ નીચે દિગંબર અવસ્થામાં, બિલકુલ ભભૂતિ ચોળી અને બેઠા હતા ધ્યાનમગ્ન અવસ્થામાં. દોટ મૂકીને પગ પકડી જ લીધા. મેં કીધું ગુરુદેવ આશીર્વાદ આપો, બહુ વર્ષે આજે કાર્ય ફળ્યું છે, આપના દર્શન થઈ ગયા. પેલો કે પગ મૂક. મેં કીધું કેમ? મને કે પેલા પગ તો મૂક. મેં પગ છોડી દીધા. મને કે તને કોને મોકલ્યો? મેં કીધું મનોજભાઈએ કીધું તું નાગા બાવાના દર્શન કરી આય, તારી જિંદગીનું દળ મટી જશે. મને કે જેમને કીધું એમને, હું તો નાગો બાવો નથી. તો મને કે હું તારી જેમ દર્શન કરવા જ આવ્યો હતો. આ તો કપડાં કાઢીને દામોકુંડમાં નાહવા પડ્યો, કોક કપડો લઈ ગયું. તો બળદેવભાઈએ બનેલો છું, પૈસા ભેગા થાય ને તો પાછો ઘર ભેગો થઈ જાઉં. અહીંયા રાજકોટથી અમદાવાદ તરફ જતો હતો, પ્રોગ્રામનું શૂટિંગ પતાવીને નીકળ્યો. બસમાં બેઠો હતો ને મારી બાજુમાં એક બેન આવીને બેસી ગઈ. આગળ 3 છોકરા ગોઠવી દીધા લાઈનસર. કંડક્ટર આવ્યો, મને કે ટિકિટ? મેં કીધું એક અમદાવાદ. બેનની સામું જોઈને કે બેન ટિકિટ? બેન કે એક અમદાવાદ. પેલા છોકરાની સામું જોઈને કંડક્ટરે મને પૂછ્યું, મને કે તમારો? મેં કીધું હું તો પ્રોગ્રામનું શૂટિંગ રેકોર્ડિંગ કરવા આવ્યો હતો. હા, આ બેનને પૂછો. બેનને કે બેન તમારો? બેન કે હા. કે બેન એકની ટિકિટ તો લેવાની છે કે એકઈ નથી લેવાની? સરકારના કાયદા મુજબના જ છે. ડોક્ટર કે બેન એકઈ છોકરું 3 વર્ષથી મોટું નથી? બેન કે ના. આ બારીમાં બેઠો એ 3.5 વર્ષનો છે, વચ્ચે બેઠો એ 2.5 વર્ષનો છે, અને આ પહેલો બેઠો ને તો 2.5 વર્ષનો છે. કંડક્ટરની ચોટલી કીધો થઈ કે બેન ટિકિટ લેવી હોય એટલે ના લેવી હોય વાંધો નહીં, પણ 3 મહિનાના ફેરે કોર્પોરેશનમાંથી જન્મના દાખલા ન નીકળે. બેન કે મગજમારી નહીં કરવાની, એક લાફો મારીશ ને. આ પહેલો બેઠો છે ને એ મારા જેઠનો છે, વચ્ચે બેઠો એ મારો છે, અને આ પહેલો બેઠો ને એ મારા દિયરનો છે. બોલો, કંડક્ટર કુવાડવા ઉતરી ગયો, કાંટે આ બસમાં આગળ ન જવાય.
મારે તો ડાક્ટર મિત્રો બહુ છે. મારે એક ડાક્ટર મિત્ર છે, દેશ પ્રેમની ખૂબ વાતો કરે. એમને દેશની સરહદો ઉપર રક્ષા કરવાની ઈચ્છા થઈ જાય. હું એમને મળવા માટે કાયમ જતો, એટલે વાતે કરતા હું એમને મળવા માટે કાયમ જતો, એ મારી જોડે વાતો કરતા. મન કે અજયભાઈ, જવાનીના દિવસોમાં હૃદયમાં ખૂબ ઈચ્છા હતી કે લશ્કરમાં જોડાઈ જાઉં અને દુશ્મન દેશોનું ઢીમ ઢાળી દઈ અને લાશોના ખડકલા કરી દઉં અને ભારતને સાહેબ ભયમુક્ત કરી દઉં. પરંતુ માતા પિતાની ઈચ્છાથી લશ્કરમાં ન જોડાઈ શક્યો, પણ અહીંયા સર્જન થઈને રહી ગયો. મેં કીધું ડાક્ટર સાહેબ, એમાં ચિંતા શું કરવા કરો છો? હોલસેલ વેપાર કરવા ના મળ્યો તો કાંઈ નહીં, છૂટકથી સંતોષ માનો. મારે એક ડાક્ટર મિત્ર છે, થવું તું એન્જિનિયર, થઈ ગયા ડાક્ટર. મગજમાં એન્જિનિયર રમે. કોઈ પણ દર્દી આવે એટલે તરત જ મગજમાં એન્જિનિયર આવે. મારે આ બહાર રખડવાનું, ગામે ગામ રખડવાનું, બહારના ખાવાના કારણે પેટમાં થઈ ગઈ ગરબડ. હું ડાક્ટર સાહેબ પાસે ગયો. મેં કીધું સાહેબ, પેટમાં ગરબડ છે. ડાક્ટર સાહેબ કે આપણા ત્યાં સગવડ છે. સાહેબ પેટ જામી ગયું છે. ડાક્ટર સાહેબના મગજમાં એન્જિનિયર આવ્યો. મને કે સ્લેબ તોડવા પડશે. સાહેબ જે તોડવું હોય તોડો, પણ છુટકારો કરો. ડાક્ટર સાહેબ કે હવે હું પૂછ્યું એનો સાચો અંતર આપજે. બોલો સાહેબ. મને કે અહીંથી તારા ઘરનું અંતર કેટલું? સાહેબ રિક્ષામાં જાઉં તો મને 30 મિનિટ લાગે છે. એમને એક બાટલી કાઢીને 30 ટીપા નાખ્યા. પછી મને કહે કે અહીંથી તો ફ્લેટમાં રહે છે એક બંગલામાં? હું સાહેબ ફ્લેટમાં 4થા માળે. મને કે લિફ્ટમાં જવાનો ચાલતો? હું સાહેબ લિફ્ટમાં જવાનો. મને કે કેટલી સેકન્ડ લાગે છે? મેં સાહેબ લિફ્ટમાં બેઠા પછી ચોપ દબાવું તો 30 સેકન્ડ લાગે છે. એક બાટલીમાં જે 30 ટીપા નાખ્યા હતા એમાં બીજા 3 ટીપા નાખ્યા. મને કે એક્ઝેક્ટ અંતર આપજે. તારા લિફ્ટના દરવાજાથી તારા લેટ્રિનના દરવાજા વચ્ચેનું એક્ઝેક્ટ અંતર કેટલું? મેં સાહેબ 20 ફૂટ. ડાક્ટર સાહેબે બીજા 2 ટીપા નાખ્યા. મને કે પીન ભાગો, પણ સ્લેબ તૂટી જાય તો મને ફોન કરજો કે એન્જિનિયર સાહેબ અભિનંદન. 1 કલાક પછી મેં ડાક્ટર સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ, ડાક્ટર સાહેબ અભિનંદન. ડાક્ટર સાહેબ કે મેં તને નહોતું કીધું? તારે મને એન્જિનિયર સાહેબ કહેવાનું, નહીં તો મારી ફી આપી જા. મેં કીધું ના સાહેબ, ડોક્ટર તરીકે તમે 100% સફળ, પણ એન્જિનિયર તરીકે તમે 20 ફૂટ ટૂંકા પડે. લિફ્ટ 2 દિવસ બંધ રાખવી પડી. મારા એક ડાક્ટર સાહેબના તે એક જણો આવ્યો, સાહેબ ડાબો પગ લીલો પડે છે. ડાક્ટર સાહેબ કે ડાયાબિટીસ હોઈ શકે છે? એમ નહીં સાહેબ, ડાબો પગ લીલો પડે છે. અલ્યા ભાઈ, હું તને કહું છું ડાયાબિટીસ હોઈ શકે છે, ગેગરિંગ થયું હશે. તો સાહેબ એનો ઉપચાર કે જ્યાંથી લીલો પડે છે ને ત્યાંથી થોડાક ઉપરના ભાગેથી તારો પગ કાપી નાખવામાં આવે તો તું બચી શકે. ડાક્ટર સાહેબ, પગ કાપવો જરૂરી છે કે આખું શરીર બચાવવું હોય તો પગ કાપવો જરૂરી છે? ગમે તેને પૂછ્યા કે સાહેબ પગ કાપ્યાથી બચી જાવ? 100% બચી જાય. કાપો. સાહેબે તો ડાબો પગ કાપી નાખ્યો. મહિના પછી ફરી આવ્યો કે સાહેબ જમણો પગ લીલો પડે છે. સાહેબ કે ગેગરિંગ વધ્યું, બીજા પગમાં પ્રવેશ કર્યો. જીવવું હોય તો એ પણ પગ કાપી અને જયપુરના બંને નકલી ફૂટ લગાવવા પડે. સાહેબ પણ બચી જવાય? બચી જ જવાય. મેડિકલ ટ્રીટમેન્ટ છે. પગ કાપો. સાહેબે જમણો પગ ઉડાડ્યો. 1 મહિના પછી ફરી આવ્યો કે સાહેબ આ તો જયપુરના લીલા પડે છે. સાહેબ કે લુંગી બદલો. લુંગીનો કલર જતો તો બબે પગ ઉલાડી નાખ્યો. હમણાં તો એક ડાક્ટર સાહેબના દવાખાનામાં હું પ્રવેશ કરતો હતો ને તો પાછળ ડાક્ટર સાહેબ અને આખો સ્ટાફ દર્દીની વાહે દોડ્યો હતો. દર્દી મને ધક્કું મારીને દોડ્યો અને વાહે પાછી આખી ગેંગ ડાક્ટર સાહેબના સ્ટાફની, અને છેલ્લે ડાક્ટર સાહેબ એ પકડો કરતા આવતા હતા. મેં ડાક્ટર સાહેબને કીધું સાહેબ ચાલો પાછા, એ તો બીજો કોક આવશે, એમાં શું વાત હોય? મને કે તું તો મગજમારી કરે જ નહીં. બીજાને આવવું હોય તો આવે, ના આવવું હોય કાંઈ નહીં, એને તો પકડીને મારવો જ છે. મેં કીધું ડાક્ટર સાહેબ મુશ્કેલી શું પડી એ તો કહો. મને કે હું મગજનો ડોક્ટર છું. મગજનું ઓપરેશન કરવા માટે મારે માથામાંથી વાળ કાઢવા પડે. આ દર્દી છેલ્લા 3 વખતથી આવે છે.
વાળ કપાવે છે અને પછી ભાગી જાય છે. હું તો ડાક્ટર છું કે વાળ કાપવા વાળો? સાહેબ તું તો એને પૂરો જ કરી નાખવા છે. આપે બધાએ શાંતિપૂર્વક અમને સાંભળે. કલાકાર કોઈ મહાન નથી, દુનિયાનો કોઈ કલાકાર મહાન નથી. તાનસેન મહાન નહોતો, મહાન કાનસેન છે. સામે દર્શકો હોય ને તો જ કલાકાર મહાન છે. ये आपके हंसते चेहरे हमारी तस्बीह के दाने हैं. तस्बीह ઉર્દુ શબ્દ છે. તસ્બીહ એટલે માળા. ये आपके हंसते चेहरे हमारी तस्बीह के दाने हैं, निगाहें फेर लेते हैं, इबादत हो जाती है. साહેબ इबादत हो जाती है. કલાકારો મંદિર મસ્જિદ નથી જાતા, પણ રાત અને દિવસ તમારા જેવા લાખો ચહેરાઓને હસાવે છે ને એટલે એમને ઈશ્વર મળી જાય છે. અને અમે તો કશું જ નહોતા, શૂન્ય હતા. એની આગળ એકડો બની અને આપ બધા આવ્યા છો ત્યારે જબ તક બિકે નહીં થે કોઈ મોલ નહીં થા. જબ તક बिके नहीं थे कोई मोल नहीं था. आज आपके प्यार ने खरीद लिया, हम अनमोल हो गए, हम अनमोल हो गए.